હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના વિશે જોયું હતું. જોઈને આવ્યા છો ને બધા વિડીયો? બે વિડીયો હતા. એક આભાસી ઊંડાઈનો ને એનો હતો. એના 3 ભાગ હતા ટોટલ. બરાબર. પૂર્ણાંતરિક પરાવર્તનમાં થોડુંક બાકી છે, એ આજે આપણે કમ્પ્લીટ કરી લઈએ. પૂર્ણાંતરિક પરાવર્તન માટે કોઈ કહેશો? ક્રિટિકલ એંગલ એટલે શું? ક્રાંતિ કોણ કોને કહેવાય? આવડી આંગળી ઊંચી કરે. ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ કોને કહેવાય? એક, બે, 3. બોલ ભાઈ. હા, તો એને ક્રાંતિ કોણ કહેવાય? 90 ને. સપાટીને થાય થોડું 90 આપાત થાય. હા, કિરણ અહીંથી આમ આવતું હતું, અહીંયા આપાત થયું, બરોબર. અને અહીંયા આપાત થયું. આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. અહીંથી આ કિરણ આમ આવ્યું અને માની લ્યો આ કોણ ક્રાંતિ કોણ કરતા નાનો હશે તો કિરણ બારે જ હશે, બરોબર ને? વક્રી ભવન અનુભવે. પણ અહીંથી આ કિરણ આવ્યું અને અહીંયા આપાત થયું તો માની લ્યો આ આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય તો આ કિરણ અહીંયા સપાટીને સમાંતર બને. આપાત કોણની જે કિંમત માટે શું? આપાત કોણની જે કિંમત માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય, અથવા તો આપાત કોણની જે કિંમત માટે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર બની જાય, એ આપાત કોણને શું કહેવાય? તો કે ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ. આટલી બેઝિક વસ્તુ ખબર ના હોય તો આટલું કાંઈ સમજાશે જ નહીં. એટલું કાંઈ સમજાશે જ નહીં. જો સરખું વ્યવસ્થિત મહેનત કરી નહીં આવો તો બધું બેકલોગ ભેગું થતું જાય, બધું ભેગું થતું છે, પછી પ્રેશર વધતું જાય. તો કે અમને પ્રેશર ના આવે. ઘણા બધા કે એ તો ભાઈ છે, એ છે, અત્યારે વાંધો ના આવે. પછી છેલ્લે જેમ આગળ જતા જશો, પરીક્ષાઓ નજીક આવતી જાય, તેથી ખબર પડે આ પહેલાંથી બધી પ્રિપરેશન કરી હોત તો સારું હોત. એ છેલ્લે શું થાય? પરસેવા વળે, માંદા પડે. અમારો છોકરો એને માંદો પડ્યો બિચારો. અરે તારો છોકરો માંદો નથી પડ્યો, પહેલાં મોજ કરી અને હવે પ્રેશર આવ્યું, પરીક્ષામાં સારા માર્ક આવે એમ નથી એટલે નાટક કરે. નાટક જ હોય, હું તો એમ જ કહું, બીજું કાંઈ ના હોય. માંદા પડવાના નાટક જ હોય, કારણ કે ખબર હોય હવે 1 મહિનાની 1.5 મહિનાની વાર છે, કાંઈ ભેગું થાય એમ નથી. માથું દુખે, પ્રેશરમાં આવી, ઓલું શબ્દ આવે, કેવો આવે? કંઈક ડિપ્રેશન. હા, સરસ. અમારું બાળક ડિપ્રેશનમાં આવી ગયું. અરે તારું બાળક ડિપ્રેશન, તારા બાળકે આખું વર્ષ કર્યું, હું મોજ જ કરી. આખું વર્ષ જો મહેનત કરી હોય, ઘણા બધા છોકરાઓ છે મહેનત કરી જ રાખે, એને ડિપ્રેશન કાં કોઈ દી નથી આવતું. એ તમારામાંનો એક જ છોકરો હે ને, હી ઇઝ ઓલ્સો હ્યુમન બિંગ, એ પણ એક માણસ જ છે, પણ એને કાં ડિપ્રેશન નથી આવતું? આખું વર્ષ તોડ મહેનત કરે, 24 કલાકમાંથી 10 કલાક 12 કલાક વાંચે, ત્યારે એને છેલ્લે ડિપ્રેશન ના આવે. બાકી અત્યારે મોજ જ ગઈ હોય, 2-3 કલાક વાંચતા હોય, અમુક તો એ નહીં કરતા હોય, બોર્ડ વર્ક કરીને ડે ટુ ડે કરી નાખે, પૂરું પાકું કરવાનું, એ આપણામાં ના આવે. તો એવા છોકરાઓ છેલ્લે ડિપ્રેશનમાં આવી જાય. ડિપ્રેશન તો ખાલી નામનું હોય, દેખાડવાનું હોય. ડિપ્રેશન જેવું કંઈ છે જ નહીં, નામનું ખાલી હોય, જતાવવા માટે કે હું કેટલું પ્રેશર સહન કરું, તમને ખબર હે યાર, હું સાયન્સમાં આવું. અરે સાયન્સમાં તારી ભલી થાય, આખું વર્ષ શું કર્યું? જખ મારી, હે? આખું વર્ષ મોજ જ કરી હોય, પબજા ને બબજા ને ક્લેન ઓફ ક્રેશ એવી કંઈક ગેમ છે ને કંઈક,
ફાયર ફાયર ને એવી કંઈક આવે. શું? ફ્રી ફાયર, હા ને યુટ્યુબ વ્યૂ ને પછી એમાં રીલું બનાવતા હોય ઓલું ઇન્સ્ટામાં, એમાં જ પૈડા હોય. ત્યારે કાંઈ નથી થતું, ત્યારે કાં ડિપ્રેશનમાં ના આવે. જેવી પરીક્ષા જાય એટલે શું થાય જવું, ડિપ્રેશનમાંથી રિલેક્સ થઈએ, પરીક્ષા ગઈ. ક્યાં વિડીયો ગેમ રમવામાં એમાં ડિપ્રેશન નથી આવતું? ત્યાં તો નથી આવ્યું, ત્યાં ટાસ્ક પૂરી ચિકન ડિનર આવે ઓલો કંઈક છેલ્લે પૂરું થાય આવે ને એવું કંઈક. ઘણાના સ્ટેટસ આપણે જોતા હોય, યીપી ચિકન ડિનર. શું છે તારો બાપ? આભાસી દુનિયામાં જીવે. કેવી દુનિયામાં જીવે? આભાસી દુનિયામાં. એમ થાય કે આપણે આ એનિમીન બધાને મારી નાખ્યા એટલે પૂરું, આપણે જીતી ગયા. આભાસી દુનિયામાં જીવે છે. અત્યારે એ તમને શું દેવા? કાંઈ નહીં. પબજી વાળા અબજો રૂપિયા કમાય છે, તમે શું ફેંગો, ટાઈમ બગાડો આખી આખી રાત, રેમે જ રાખતા હોય. ગાડી ગાડી આ સાઈડથી આવ, આ સાઈડથી આવ, અને ફાયર કર. થાય કે નહીં એવું? એટલે પ્લીઝ મહેરબાની કરીને ટાઈમ છે, ભગવાને બહુ સારું મગજ આપ્યું છે તમને બધાને. બધાને મગજ સરખા જ હોય. આના ઘરજી મગજ હોય મારા ઘર હોય, મારા ઘર હોય આના ઘર હોય. ઠાકર ને શું ભૂલાઈ ગયું? જાદવ, સૂર્યાભાઈ, આના ઘર, બધા આગળ મગજ કેવા છે? સરખા છે. પણ જસ્ટ ખાલી શું કરવાની જરૂર છે? ટ્રાય કરવાની. ટ્રાય ના કરો તો કંઈક નહીં થાય. એટલે વાંચીને આવતા જાઓ તો કંઈક મજા આવે. તો એ ક્રાંતિ કોણ કહેવાય? કે જ્યારે કિરણ બારે ના જાય, ઘાટા માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ના જાય, પણ સપાટી કેવું બની જાય? સમાન. એની કહેવાય ક્રિટિકલ એંગલ. અને એનું સૂત્ર આપણે જોયું હતું, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ n1/n2. ઉપર શું આવે? n1 એટલે પાતળું, છેદમાં n2 એટલે શું આવે? ઘટ. યાદ રાખવાનું છે. સાઇન સી અથવા હું લખાય સાઇન IC બરાબર n પાતળું છેદમાં n ઘટ. ફાઇનલ જ બરાબર. ચાલો પછી આપણે એમાં મૃગજળની બધી વાત કરી હતી, તો વાંચો એટલે આવડી જાય એવું છે. ત્રીજો ઉપયોગ પ્રિઝમનો છે, એમાં કંઈ જાજુ છે નહીં. જુઓ પાછળ 322 ઉપર એક કાટકોણ પ્રિઝમ આપેલો છે, અને આ જે પ્રિઝમ જે સાદા ગ્લાસમાંથી બનાવેલો છે, તો કોઈ કહેશો એનો ક્રાંતિકોણ કેટલો હશે? કાલે કીધું હતું 2 પ્રકારના કાચ હોય બરોબર, એક સાદો અને બીજો કેવો છે? ફ્લિન્ટ. સાદાને કેવો કહેવાય? ક્રાઉન ગ્લાસ, અને બીજાને કહેવાય ફ્લિન્ટ. તો સાદા કાચ માટે વક્રી ભવનાંક 1.52, આ યાદ રાખો. અને એનો જે છે ક્રિટિકલ એંગલ 41 પોઈન્ટ સમથિંગ, એટલે 42 ડિગ્રી કહી દેવાય. ફ્લિન્ટ કાચ માટે વક્રી ભવનાંક 1.62, અને એના માટે ક્રિટિકલ એંગલ 37 પોઈન્ટ સમથિંગ, એટલે 37 ડિગ્રી હતો. પણ કાંઈ ના કીધું હોય ને બાળકો, કાચ કયો છે ચોખ્ખોટે ના કર્યું તો સાદો કાચ જ લેવાનો, કે જેનો વક્રી ભવનાંક 1.52, એટલે નિયર એબાઉટ ઘણી વખત આપણે શું લખી? 1.5 લખી. 2 એમ ના લખાય, એટલું બધું મોટું ના હાલે. 1.52 નજીકનું 2 ના થાય. બરોબર ને? કેટલું કહેવાય? 1.5. તું એમ કે 1.52 પૈસા છે, અને એને બદલે તું એમ કે 2 રૂપિયા છે, તો હાલે કે ના હાલે? હાલે ને? તો હાલે. 1.52 પૈસા કયો કે 2 રૂપિયા કયો, પણ તું એમ કે તારા આગળ 1.52 કરોડ રૂપિયા છે, અને તું એમ કે મારા આગળ 2 કરોડ રૂપિયા છે, તો હાલે? ના, ઘણો મોટો તો ફાવે. સાપેક્ષ છે, ખબર પડી ગઈ. 1.52 વક્રી ભવનાંક ગયા અને 2 ગયા, હાથી ઘોડાને પે, તો નજીકનું કયું કહેવાય? 1.5. ખીચી 3/2. કાચનો કેટલો? 3/2. તો જો એમાં કાટકોણ પ્રિઝમ આપ્યો છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીને શું કરી શકો તમે? કિરણોની શું કરી શકો? દિશા બદલી શકો. સાવ સિમ્પલ લોજિક ઉપર છે. જુઓ, આ કાટકોણ પ્રિઝમ કેટલા ડિગ્રીનો? આપણે આમાં 2Dમાં દેખાય, બાકી કોઈ 3 ડાયમેન્શનમાં આટલો મોટો પ્રિઝમ હશે. આ કેટલા ડિગ્રી છે? 90. આ કેટલું આપ્યું છે? આ 45. આ કેટલું હોય? 45 હોય કે નહીં? ત્રણેય ખૂણાનો સરવાળો બાળકો 180 થાય. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીને તમે શું કરો છો ખબર છે? કિરણની દિશા બદલી શકો. કિરણને શું કરી શકો તમે? દિશા બદલી શકો. જો કેવી રીતે? માની લ્યો એક કિરણ એક શખ્સની દિશામાં જાય છે,
કઈ દિશામાં જાય છે? અને સપાટી ઉપર બાળકો કેટલાના ખૂણે આપાત થયું? તો શું થાય? પાતળામાંથી ઘટમાં જાય તો વિચલન થશે કે નહીં થાય? ના થાય. કા ના થાય? યાદ છે ને? સપાટી ઉપર લંબ રૂપે આપાત થઈ તો સીધે શું પાછું ના જાય? અરીસો હોય તો પાછું જાય. આ તો કાચ છે. શું છે કાચ? સીધે સીધું આમ જશે. આટલી બેઝિક વસ્તુ ખબર ના હોય તો સમજાય તે શું વાત આલે, બધું ખબર હોવી જોઈએ. સીધે સીધું આમ જાય. સામેની સપાટી ઉપર આપાત થયું આ કિરણ વિચલન અનુભવ્યા વગર, કારણ કે આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. લંબની દિશામાં જ આપાત થયું તો આપાત કોણ 0, તો વક્રીભૂત કોણે કેવો હોય? 0. અથવા સપાટી યારે 90 એંગલે આપાત થયું કહેવાય. કેટલાના એંગલે? 90 એંગલે. બરોબર. આ સપાટી છે. આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. કિરણ આમ ગયું તો કેવી રીતે ગયું કહેવાય? લંબની દિશામાં. કેવી રીતે? લંબની. તો લંબ આરે 0 એંગલ કહેવાય, પણ સપાટી યારે 90. વિચલન ના અનુભવે, સીધે સીધું આમાં આવે. હવે સામેની સપાટી માટે જો શું થાય? સામેની સપાટી માટે લંબ કયો કહેવાશે? કોઈ કહેશો? આમ ઊભો. શું? આ આડી સપાટી છે. બરોબર ને? તો આમ છે આમ, તો આના માટે લંબ આ કહેવાય. આને લંબ કહેવાય. લંબ એટલે સપાટી યારે કેટલો એંગલ હોય? 90 નો. તો આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. તો અહીંયા શું થયું? કિરણ આપાત થયું કે નહીં? તો સામેની સપાટી માટે આ શું કહેવાય? આપાત કોણ. હવે સાદો ગ્લાસ છે તો આ ગ્લાસ માટે બોલો સી કેટલો હશે? 42 ડિગ્રી. કેટલો હશે? કોઈ કહેશો હવે શું થાય? જો આ ખૂણો 42 કરતાં ઓછો હોય તો 42 નો ક્રાંતિ કોણ છે? 42 કરતાં ઓછો હોય તો વક્રીભવન થશે, તો બારે જશે. પરફેક્ટ 42 હશે તો સપાટીને સમાંતર થઈ જશે, અને 42 કરતાં વધુ હશે તો પૂર્ણાંતરિક પરાવર્તન પાછું આમ વયું જશે એની માધ્યમમાં. 42 કરતાં ઓછું હોય તો બારે જાય. 42 જેટલું હોય તો સપાટીને સમાંતર. 42 કરતાં વધુ હશે તો આમ નીચે ઉતરી જશે. હવે આ ગણિત છે, તમને આવડવું જોઈએ. કેટલાનો એંગલ થાય? 45 નો. કેટલાનો એંગલ થાય? કારણ કે જો આ 90, આ 45, આ 90, આ એક ત્રિકોણ બન્યો ને, તો આ કેટલું હશે? 45. કારણ કે ત્રણેયનો સરવાળો 180 થાય. હવે આ શું છે બોલો? આ લંબ છે. આટલું 90 થાય આ આખું, તો અહીંથી અહીં લગી આવેલા તો કેટલું થયું? 45. આખું 90 છે તો આ કેટલું થાય? 45. તો આપાત કોણ શું છે સામેની સપાટી માટે? 42 કરતાં વધુ. 42 કરતાં વધુ છે એટલે એનું શું થાય? પૂર્ણાંતરિક પરાવર્તન. બારે ના જાય, સપાટીને સમાંતર ના બને, એની માધ્યમમાં પાછું આવે. હવે આ સપાટી માટે શું થાય બોલો? આ સપાટીને દોરેલો આ શું કહેવાય? લંબ કહેવાય. તો કિરણ કેવી રીતે આપાત થયું? લંબની દિશામાં. તો સીધે સીધું બારે આવે કે નહીં? હતું અહીંયા નહીં આવી ગયું. તો આપણે કાંઈ કર્યા વગર ખાલી રસ્તામાં શું કર્યો? પ્રિઝમ મૂક્યું હતું. ધન એક્સ દિશામાં જતો તો બારે આવ્યો તો ક્યાં વયો ગયું? ઋણ વાયમાં. કે દિશામાં વયો ગયો? ઋણ વાયમાં. આ આકૃતિ સમજી જાવ તો આને રિલેટેડ આકૃતિવાળા MCQ આવે ને તો એ તમને આવડે. બાકી આકૃતિ ખબર ના હોય કે કેવી રીતે બને તો ભેગું ના થાય. જો બીજી આકૃતિમાં એ કાટકોણ પ્રિઝમ છે. કેવો છે બાળકો? આ કાટકોણ પ્રિઝમ છે. સમજો ભાઈ. એને ખાલી આમ રાખ્યો છે. આ બે કેટલા વાળા? 45. આ 90. એટલે આખું કેટલું થઈ જાય? 180 થઈ જાય કે નહીં? હવે જુઓ, સમજો. એની સામે એક વસ્તુ મૂકી છે. વસ્તુ AB. હવે એનું પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું પ્રતિબિંબ મળશે. જો કેવી રીતે સમજો. ટોચમાંથી કિરણ આવી આમ સીધે સીધું અહીંયા આપાત થયું તો શું થાય? સીધે સીધું આપાત થાય તો સીધે સીધું અંદર એ દાખલ થાય ને, કે વાંકું વડે નહીં, સીધે સીધું. ચાલો સમજો ભાઈ. તો સીધે સીધું સામે ગયું.
આટલું રેડી. સામેની સપાટીનો લંબ કયો કહેવાય બોલો? આ ત્રાંસુ છે એ કેવા છે? ના સમજાય તો પૂછી લેજો ભાઈ. ચાલો, આ કેટલું? 90. આ કેટલું? 45. ખબર પડવી જોઈએ કારણ કે આ ત્રણેયનો સરવાળો 180 થાય. 45, 90, 45. ક્લિયર? આ કેટલું? 90. તો અહીં લગી કેટલું થયું? 45. તો આ બચ્યું એ કેટલું? તો હમણાં સમજાયું તો એમાં સાદો ગ્લાસ છે. સામેની સપાટી માટે આપાત કોણ 45 કરતાં ઓછો, સોરી 42 કરતાં ઓછો હોત તો 12, 42 હોત તો આમ, પણ 42 કરતાં મોટો છે એટલે હું તો અહીંયાથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન આમ વયું છે. કોઈ કહેશું સામેની સપાટી ઉપર કેવી રીતે આપાત થયું કહેવાય? સીધે સીધું? ના, સામેની સપાટી આમ હોત ને આમ તો કેવી રીતે આપાત થયું કહેવાય? તો સીધે સીધું બારે આવત. સામેની સપાટી તો ત્રાસી છે તો આનો લંબ કયો કહેવાય સામેની સપાટીનો? આવડું કહેવા શકે. તો નેચરલી તમે જોઈ શકો આ બે સપાટી વચ્ચે 90 એંગલ છે. આ 45 છે તો ઓબ્વિયસલી આ કેટલાનું હોય? 45નું જ હોય. આ એંગલ 45 કરતાં મોટો હોત તો, સોરી 42 કરતાં નાનો હોત તો બારે આવત. 42 હોત તો સમાંતર, પણ આ તો 45 છે એટલે અહીંથી ટીની માધ્યમમાં પાછું આવે. શું થાય? 3 શક્યતા છે. કેટલી શક્યતા? 3. કાં શક્યતા હું? કાં બારે જાય, કાં સમાંતર બને, કાં અંદર પાછું આવે. તો અંદર આમ પાછું આવ્યું. ચાલો હવે અહીંયા પહેલી વખત, અહીંયા બીજી વખત, અહીંયા અને અહીંયા ચોથી વાર. હવે શું થાય? અહીંયા સીધે સીધું આપાત થયું તો સીધે સીધું બારે આવે કે નહીં? તો અહીંયા તમને કોની ઇમેજ મળે? ટોચની કે બોટમની? કારણ કે આ કિરણ ક્યાંથી આવ્યું છે? ટોચમાંથી. એટલે આ શું બની ગયું આપણું? બી ડેશ. ક્લિયર ભાઈ? હવે એ માટે જુઓ, હાલો એ માટે સેમ વસ્તુ થાય. એ ક્યાં છે? બોટમ ઉપર. તો સીધે સીધું ગયું તો અંદર સીધે સીધું દાખલ થાય. સામેની સપાટી આપાત થયું તો શું થાય બોલું? સામેની સપાટીને શું કહેવાય? લંબ. આ નાનો ત્રિકોણ દેખાણો અને હું 45, 45. તો આ એંગલ 42 કરતાં મોટો, નાનો હોત તો 12,000, 42 હોત તો પણ મોટો એટલે અંદર પાછું આવે આમ. હાલો અહીંયા શું કહેવાય? અહીંયા સપાટી ઉપર સીધે સીધું આપાત થયું? ના, ત્રાસી છે. આ શું કહેવાય? આની જ મિરર ઇમેજ છે. હા, તો આ કેટલું કહેવાય? 45. તો અહીંથી પાછું બારે જાય કે સમાંતર આવે? અંદર ને અંદર આવે આમ. ઝૂમ 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 ઝૂમ. સામે કેવી રીતે આપાત થયું? સીધે સીધું. તો સીધે સીધું બારે આવે. તો અહીંયા તમને શું થાય? એની ઇમેજ મળે. પ્રતિબિંબ કેવું થયું? સમજાણું? તો પ્રિઝમ અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીને તમે શું કરી શકો? કિરણની દિશાઓ પણ બદલી શકો. બીજું, વસ્તુને સીધી જોવી હોય તો એને બદલે કેવી દેખાશે? ઉલટી પણ દેખાઈ શકે. હવે એવી રીતે ત્રીજી વસ્તુ તમને આવડી જશે, જોઈ લેવાનું. ત્રીજામાં હું પ્રિઝમ નથી આપેલો પણ હું આપેલો છે ચતુષ્કોણ આપેલો. હું આપેલો છે એમાં એ નિયમ લાગુ પડશે. ક્લિયર? ચાલો આના દાખલા ગણશું ત્યારે ખબર પડશે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો. પણ એક વખત આ સમજી લીધું હોય ને તો ખબર પડે. ડન? ચાલો ચોથો ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર. ચોથો શેનો ઉપયોગ છે બાળકો? ઓપ્ટિકલ ફાઇબર. નામ સાંભળ્યું છે? યસ કે ના? ક્યાં ઉપયોગ થાય? હે? એ ઓપ્ટિકલ ફાઇબર ના હોય, ફાઇબર હોય ખાલી. આ ચશ્માના જે ગ્લાસ હોય ઓપ્ટિકલ ફાઇબર ના હોય, એ ખાલી શું હોય? ખાલી સાદું ફાઇબર હોય. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ક્યાં થાય? જોયા છે ઓપ્ટિકલ ફાઇબર? જોયા જોઈએ કહેશો કે હા સર અમે જોઈએ. તમારી વાત સાચી, બધાએ જોયા પણ ખબર નહીં હોય કે આને ઓપ્ટિકલ ફાઇબર કહેવાય. ઘણી વાર તમે બોમ્બેમાં જાઓ નથી તો હાલો ને પછી વાત હાલો તો ચાલુ હોય ને એટલે અમુક ના બોલે. હા, તો ઓપ્ટિકલ ફાઇબર ઘણા બધા જોયા જોઈએ.
એક બધાને આમ પારિવારિક ઉદાહરણ આપું. પારિવારિક સવાલ એ નથી યાર. તમે મેળામાં જાઓ અથવા તો તમે ગમે અહીંયા જો ડેકોરેશનની આ બધી સુશોભનની ઘરમાં જે બધી વસ્તુ મળે, મેળામાં તમે જો ઓલા પાથરણાવાળા બેઠા હોય, પેલું ફ્લાવર પોટ જેવું હોય, નીચે અંદર લાઇટ કરેલી હોય, ઓલા રેસા ખબર છે આમ બારે લટકાવે કે નથી યાદ આવતું? થોડુંક આમ ભૂતકાળમાં જાવ કે કોઈ દી મેળામાં જતા જ હોત નહીં. મેળામાં ગયા તો સાહેબ એમાં ધ્યાન થોડું હોય. મેળો તો એન્જોય કરવા ગયા, એન્જોય કરવા અમારું ધ્યાન. હવે થોડી અહીંયા કોઈ વસ્તુ વેચાય છે લેવા ગયા છીએ, હવે તો અમારા આનંદ માટે ગયા છે. છાપામાં ઓલું આવે ને હૈયું દળાય, છાપામાં આવે 2 દિવસે નહીં. કાલે આઠમનો મેળો હતો, આઠમના મેળામાં 5 લાખની જનમેદની ભેગી થઈ હતી અને 5 લાખની જનમેદનીનું હૈયું દળાણું. હૈયું દળાય મતલબ કે બધાને મજા આવી, બધાએ આનંદ ઉલ્લાસ કર્યો, બરોબર ને? તો લગભગ જો આ વખતે લગભગ મેળા પાછા કેન્સલ છે, કારણ કે આ કોવિડને કારણે લગભગ આ વખતે મેળા તો નહીં થાય. રસ્તાઓ બધું ઘણીવાર બેઠા હોય અથવા તો કોઈ ડેકોરેશનની દુકાન ફ્લાવર પોટ જેવું હોય કાચનું, અંદર એક નાની એવી ટ્યુબલાઇટ જેવું હોય અને ઓલા ખબર બારે આમ વાયર આમ બારે આવતા હોય, હાવ પાતળા એવા રેસા હોય. કે નથી જોયા? ના જોયું હોય તો આજે બધા અગર PUBG 5 મિનિટ બંધ કરી ગૂગલમાં સર્ચ કરી લેજો. બરોબર? તો એ આખા વાયર જેવા રેસાવાળા હોય, તો એ ઓપ્ટિકલ ફાઇબર કહેવાય. શું કહેવાય? ઓપ્ટિકલ ફાઇબરનું બાળકો મેઇન જે યુઝ છે આ હાલે છે ને આપણે આપણી વાતોમાં. હા, ઓપ્ટિકલ ફાઇબરનો બાળકો જે મેઇન યુઝ જે છે ને કોમ્યુનિકેશનમાં થાય. કેના ઉપર થાય? કોમ્યુનિકેશનમાં, સંદેશા વ્યવહારમાં થાય. ઓપ્ટિકલ ફાઇબર જે છે ને એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે એવો વાયર છે કે ભાઈ પૂર્ણાંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે. કેના ઉપર કામ કરે? હવે પૂર્ણાંતરિક પરાવર્તન આ ઘટનાનું કામ શું? કે કોઈ પણ કિરણ અંદર એક વખત દાખલ થયું પછી એનો લોસ ના થાય, બારે ના જાય. તો ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી બનાવેલી હોય કે જેથી કરીને શું થાય કે કોઈ પણ માહિતીનું સિગ્નલ એક વખત અંદર ગયું પછી બારે લોસ થવાના કંઈ ચાન્સીસ નથી. એક છેડેથી દાખલ થયું સામે બીજી છેડેથી બારે આવે. કોમ્યુનિકેશન એટલે ખબર છે ને ભાઈ, આપણે મોબાઈલમાં વાત કરતા હોય, ઇન્ટરનેટ જે બધું ચાલતું, એ બધું શું કહેવાય? એક પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય. તો આપણું જે મોબાઈલનું કોમ્યુનિકેશન છે બાળકો કેવું છે? એર કોમ્યુનિકેશન છે. કેવું કહેવાય? બાય એર. આપણા મોબાઈલમાં જે બધા રેઝ આવતા હશે, ઇન્ટરનેટનું સર્ફિંગ થતું હોય, ઓનલાઈન ગેમ રમતા હોય, એ બધું કોના થ્રુ આવે? બાય એર. જુદી જુદી કંપનીના શું હોય? ટાવર હોય. ત્યાંથી બધા ફાઇબર્સ, ત્યાંથી બધા સિગ્નલ આવતા હોય આપણા મોબાઈલમાં. વાત કરતા હોય ત્યારે, ઇન્ટરનેટ ચાલુ હોય ત્યારે, ટીવીના સિગ્નલો છે, રેડિયોના સિગ્નલો છે. સમજાય છે? બધાએ નામ સાંભળ્યું જશે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન નથી સાંભળ્યું? બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનમાં કોઈ નથી સાંભળ્યું? આશ્ચર્ય, અત્યારની પેઢીને બ્રોડબેન્ડ ખબર નથી. બ્રોડબેન્ડ જે છે ને સારામાં સારી ઇન્ટરનેટની સ્પીડ આપે. બ્રોડબેન્ડમાં જે તમારું ઇન્ટરનેટનું કનેક્શન હોય ને થ્રુ વાયર, કોના થ્રુ આવે? વાયર થ્રુ આવે. GTPLના ને BSNLના ને બધાય આવે જ છે અત્યારે. આપણે જે કોમ્યુનિકેશન ના લે છે કેવું આવે છે? બાય એર. બાય એરના કારણે શું થાય? વાતાવરણમાં ઘણી વખત ડિસ્ટર્બન્સ હોય એના પરિણામે શું થતું હોય કે ભાઈ ઇન્ટરનેટની સ્પીડમાં વધઘટ થાય. ઘણી વખત એમ થાય કે યાર મેં તો આજ કાંઈ ડેટા વાપર્યો નથી તોય મેસેજ આવી ગયો 50% તમે ઇન્ટરનેટ પૂરું, 90% તમારું પૂરું. એવું ના હોય. આપણને એમ થાય કે આપણે ડેટા યુઝ નથી કર્યો. કંપનીવાળાએ તો શું કહી રહ્યું હોય? તમે ઇન્ટરનેટનું સર્ફિંગ કરો એ તો અહીંયાથી ડેટા શું કરી દેતા હોય? સેન્ડ કરી દેતા હોય. પણ તમારે અહીંયા ટાવર નથી આવતો તો એ લોકોનો શું વાંધો? એટલે આપણને એમ થાય કે મેં ઘણી વખત યુઝ નથી કર્યું તેમ છતાં પણ મારું નેટ કેમ વહેલું પૂરું થઈ ગયું? એનું કારણ શું? એટમોસ્ફિયરનું ડિસ્ટર્બન્સ. એ લોકોએ જેટલી માહિતી સેન્ડ કરી હોય એટલી માહિતી તમારા લગી પહોંચે નહીં, અને પહોંચે તો વાર લાગે. મોટાભાગની એરમાં શું થઈ જાય? ડિસ્ટર્બ થઈ જતી હોય, ડિસ્ટ્રોય થઈ જતી હોય. તો બ્રોડબેન્ડ જે છે એમાં વાયર થ્રુ તમારા આગળ સિગ્નલો આવે. એના પરિણામે શું થાય? બહારના વાતાવરણની તો એના ઉપર અસર થવાની જ નથી.
તો એ ત્યાંથી જેટલો ડેટા ડિલિવર કરે, સેન્ડ કરે, એટલો બધો ડેટા તમારા મોબાઈલમાં, તમારા ઘરમાં શું થાય, રિસીવ થાય ને. પછી ઘરમાં શું કરે, બ્રોડબેન્ડ આપી દે અને ઓલું શું લગાડી દે, ઓલું રાઉટર લગાડી દે, વાઈફાઈનું મશીન. એન પરિણામે પછી ઘરમાં તમે યુઝ કરો વાઈફાઈ થ્રુ, સ્પીડ હારામાં હારી આવે. એ કયું કહેવાય? બ્રોડબેન્ડ કનેક્શન. અને બ્રોડબેન્ડ કનેક્શનમાં સાદા વાયર આવે અને ઓપ્ટિકલ ફાઈબર આવે. શું આવે તો કે ઓપ્ટિકલ ફાઈબર આવે. આપણે સંસદ ભવન છે ને, સંસદ ભવન, એમાં જે નેટનું કનેક્શન હોય ને, એની સ્પીડ કેટલી હોય, કેન યુ ઇમેજિન? કોઈને ખબર છે? કોઈને નથી ખબર? આપણું સંસદ ભવન જે છે એમાં જે નેટની સ્પીડ છે એ કેટલી છે? ડુ યુ નો? કોઈને ખબર છે? 100 Mbps. આવું બધું ખબર હોય. હમણાં ક્રાંતિ કોણ પૂછ્યું ખબર ના હોય. 100 Mbps નો મતલબ એ ખબર હોય. શું? 1 સેકન્ડમાં 100 MB ડેટા આવે. અને 1000 MB એટલે 1 GB થઈ જાય. 1 GBનું તમે કોઈ મૂવી ડાઉનલોડ કરવા મૂક્યું હોય, 10 સેકન્ડમાંથી ઝૂમ પૂરું. ઓલું તો આપણે તો 1 GBનું મૂક્યું હોય તો ટક 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 હાલે જ રાખે. 100 Mbpsની સ્પીડ આવે. તમે વિચારો, બ્રોડબેન્ડ કનેક્શન છે, થ્રુ ઓપ્ટિકલ ફાયર છે. ઓપ્ટિકલ ફાઈબરથી આવે એટલે પૂરેપૂરા સિગ્નલ તમારા મોબાઈલમાં જ આવે, ક્યાંય લોસ થાય જ નહીં. સમજો, નાસા જે સ્પેસ સ્ટેશન માટે આ જે બધું અમેરિકામાં ફ્લોરિડામાં આવ્યું ને, કેટલી સ્પીડ હશે? કેન યુ ઇમેજિન? 100 GB પર સેકન્ડ. આપણે કલ્પના ના કરીને એટલી છે. 100 GB પર સેકન્ડ. મોબાઈલ તમારા હાથમાં હોય ને, ભૂલથી તમે ખાલી અડી જાવ ને, પિક્ચર ડાઉનલોડ થઈ જાય સેકન્ડમાં. 1 GB વાળા, રાજકુંદ્રા વાળા નહીં, ઘણાય બરોબર, ઘણાય થઈ જાય તમારા ડાઉનલોડ. સમજાય છે કે નહીં? બરોબર ને? હા કે ના? સમજાય છે કે નહીં? તો ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ મેઇનલી શેમાં થાય બાળકો? કોમ્યુનિકેશનમાં થાય. સિમ્પલ એક તમને રચના સમજાવી દઉં, બાકી બુકમાં તમને ટીક કરાવું, એમાંથી તમને MCQ પૂછાઈ શકે. જો ઓપ્ટિકલ ફાઈબર એટલે એક પ્રકારના એક વાયર હશે, પારદર્શક વાયર જેવા જ હોય. ઓપ્ટિકલ ફાઈબરની રચનામાં છે ને ભાઈ, ધ્યાન રાખજો, વાતું નહીં. આ રીતે એક વાયર છે ઓપ્ટિકલ ફાઈબરનો. આ જે વાયર હોય ને, વાયર, એની ઉપર એક બીજું આવરણ ચડાવી દે. અત્યારે તમે ઘણી વખત આવું બધું તમે માર્ક ના કરતા હો, હવે તમે બીજી વાર માર્ક કરો. અત્યારે ઘણી વખત તમે રસ્તા ઉપર જોવો ને તો રિલાયન્સના ઓપ્ટિકલ ફાઈબર અત્યારે પથરાય છે. રસ્તા ઉપર તમે જોતા હો ને તો ઓલું મશીનથી શું કરે, નાની નાની તિરાડું પાડે છે. જોયું હોય તો કે આ બાજુ એટલા વિકાસના કામ નથી થતા. અમારી કાલાવ રોડ બાજુ, યુનિવર્સિટી રોડ બાજુ તો આવું બધું કામ ચાલુ જ હોય છે. રસ્તા ઉપર જોવો ને તો મશીનથી ઓલા કટરિયા હોય ને, કટર શું કરે, નાના 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 લાંબા ખાડા, અને એમાં શું કરે છે, પાઇપ સ્વરૂપ ઓપ્ટિકલ ફાઈબર શું કરે છે, અંદરથી પાસ કરે છે. અને આવું બધું ખબર હોય તો પછી તમે બીજી વખત જોવો તો તમને ખબર પડે. કાંઈ વાંધો નહીં, જી હોય એટલે એક પ્રકારનો વાયર છે, પણ એની ઉપર શું કરે, એક આવરણ ચડાવી દે. એ જી ઉપર આવરણ વધારાનું ચડાવે ને એને કહેવાય ક્લેડિંગ. શું કહેવામાં આવે એને? ક્લેડિંગ. અને અંદરનો જે ભાગ હશે ને, એને અંદરનો ભાગ એને કહેવાય કોર. શું કહેવાશે? એને કહેવાય કોર. અને કોરનો વક્રીભવનાંક માની લ્યો N2, અને આ ઉપર જે દ્રવ્ય ચડાવેલો છે એને વક્રીભવનાંક કેટલો? N1. અને કોરનો વક્રીભવનાંક હંમેશા ક્લેડિંગના વક્રીભવનાંક કરતાં કેવો હશે? વધુ જ હશે. અંદર જે માધ્યમ હશે એનો વક્રીભવનાંક વધુ, અને એના ઉપર જે આવરણ ચડાવેલું છે ને એનો વક્રીભવનાંક કેવો હશે? ઓછો. એ શા માટે હમણાં કહું? કારણ કે આપણે કાલે એક વસ્તુ કીધી હતી, યાદ હોય તો, પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શું થવું જોઈએ? ઘટમાંથી પાતળા તરફ જતું હોવું જોઈએ તો જ થાય. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ક્યારે થાય? કોઈ પણ કિરણની પ્રકૃતિ શું હોય? ઘટથી પાતળા તરફ જવાની પ્રકૃતિ હોય તો જ થાય. હવે માની લ્યો, સમજો આ શું કહેવાય? એની સપાટીને દોરેલો લંબ કહેવાશે. માની લ્યો કોઈ ઇન્ટરનેટના સિગ્નલ અહીંથી આમ આવે છે. દાખલા તરીકે કંપનીએ 1 GB ડેટા અહીંથી શું કર્યો છે?
એ લોકોએ સેન્ડ કર્યો છે અહીંથી, એટલે કન્ટિન્યુ એક પછી શું થતા રહેશે, સિગ્નલ આવતા રહેશે. સિગ્નલ એટલે વિકિરણ. આ શું થશે બોલો? આ સપાટીને દોરેલો લંબ, આ શું થાય આપણો આપાત કોણ થાય? બાય એર આવે ને તો આ માહિતીનું સિગ્નલ કહેવાય. માહિતીનું સિગ્નલ એટલે તમે ગૂગલમાં જે સર્ચ કર્યું ને બધું આમાં આવતું હોય છે. પણ કયા ફોર્મમાં? ઇલેક્ટ્રિકલ સિગ્નલના ફોર્મમાં. કયા ફોર્મમાં? ઇલેક્ટ્રિકલ સિગ્નલના ફોર્મમાં અહીંથી આ બધું આવતું હશે. ઝૂમ 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 ઝૂમ. સમજાય છે? હવે માની લો ઓપ્ટિકલ ફાઇબર થ્રુ કોમ્યુનિકેશન થાય છે, તો આ સિગ્નલ અહીંયા ઓપ્ટિકલ ફાઇબરમાં એન્ટર થયું. હવે શું થાય? જો એન્ટર થયું એટલે આ કિરણ પાતળામાંથી ઘટમાં, અને પાતળામાંથી ઘટમાં જો પાતળું કન્ટિન્યુ હોત તો આમ સીધું જાત કે નહીં? પાતળામાંથી ઘટમાં આવે એટલે લંબ તરફ આમ આવશે. આ શું કહેવાશે? આપણું વક્રીભૂત કોણ. અને આ કિરણ થોડુંક વધુ બેન્ડ વળી ગયું. આ કિરણ માની લો અહીંયા પાથ્યું સામે, આપણો આર કહેવાય. સમજો, હવે સમજવા જેવું છે. હવે આ કિરણ અહીંયા આપાત થયું. ઓપ્ટિકલ ફાઇબર એટલું યાદ રાખજો બાળકો, પારદર્શક જ હોય. હમણાં તમને જોલું મેળાવાળું ઉદાહરણ આપ્યું, સુશોભન માટે જે ફ્લાવર પોટ આવે એમાં જે વાયર હોય કેવા હોય? પારદર્શક હોય, એકદમ પાતળા પારદર્શક વાયર હોય. સમજો તો થાય હું બોલો? આ પારદર્શક જ છે. આ કિરણ અહીંયા આપાત થયું. આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ કહેવાશે કે નહીં? હવે અહીંયા આ કિરણ અહીંયા આપાત થયું ને પારદર્શક માધ્યમ છે. હવે આ એંગલ કેટલો હોવું જોઈએ? કોઈ કહેશે? આ એંગલ, આ કિરણની પ્રકૃતિ શું છે? પ્રકૃતિ ઘટમાંથી પાતળામાં જવાની એની ઈચ્છા છે. શું ઈચ્છા છે એની? ઘટમાંથી આપણે કીધું કોરનો વક્રી વહનાંક વધુ હોય, ક્લેડિંગનો વક્રી વહનાંક ઓછો હોય. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ક્યારે જોવા મળે? કે કિરણને ઘટમાંથી ક્યાં જવું હોય? પાતળા તરફ જવું હોય તો અહીંયા કિરણ અંદર એન્ટર થયું, ઘટમાં એન્ટર થયું, પારદર્શક સપાટી છે. પારદર્શક સપાટી તો શું કરે? હાલે ભાઈ બારે, પણ જરૂરી નથી. આ એંગલ ક્રાંતિ કોણ કરતા ઓછો હોય તો વક્રીભવન પામીને બારે, ક્રાંતિ કોણ જેટલો હોય તો સમાંતર. પણ આ જે એંગલ છે એ ગ્રેટર ધેન સી હોય તો શું થાય? ગ્રેટર ધેન સી હોય તો શું થાય? બારે જાય કે સમાંતર બને? બિચારો યા ને યા પાછું રહે, પાછું અહીં પરાવર્તન થઈ જાય. હવે શું થાય પાછું બોલો? સામે શું થાય? સામેની સપાટીનો લંબા કહેવાય કે નહીં? સમજો છો ભાઈ? 1 GB વાળા સિગ્નલ આવે છે, અહીંયા આવ્યા, વક્રીભવન થયું તો શું થાય? લોસ થઈ જાય. શું થઈ જાય? વક્રીભવન થયું હોય તો સિગ્નલ શું થઈ જાય? લોસ થઈ જાય. જેટલી માહિતી સાઈન કરી એટલી માહિતી આવે નહીં. પણ આમાં તો શું થાય? સાઈનથી બારે ના ગયું, અહીંથી પરાવર્તન થયું. આ શું થાય? અહીંયા આ એંગલ પાછો શું હોય? ગ્રેટર ધેન સી જેટલો હોય. કેટલો હોય? આ એંગલ ક્રાંતિ કોણ કરતાં નાનો હોત તો બારે જાય, ક્રાંતિ કોણ જેટલો હોત તો સપાટીને સમાંતર, પણ મોટો છે એટલે અહીંથી પાછું પરાવર્તન પામીને સામે જાય. તો ઓપ્ટિકલ ફાઇબરની રચના જેવી બનાવે ને કે શું થશે? અંદર કિરણ ઢૂમ 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 ઢૂમ, બારે જઈ જ નહીં શકે. અંદર અનેક વખત પરાવર્તન અનુભવતું અહીંયા બારે આવે. અને જેવું બારે આવશે એટલે ફાઇબરનું કનેક્શન કેના ભેગું કરેલું હોય? રાઉટર આરે. કોના ભેગું કરેલું હશે? અને રાઉટર તમે અહીંયા મૂક્યું હોય તો એના થ્રુ તમે શું કરી શકો? તમારું વાઈફાઈ કનેક્ટ કરી શકો, તમે તમારું નેટ યુઝ કરી શકો. તો શું થયું? જોયું? માહિતીનું સિગ્નલ એક વખત એક છેડેથી શું કર્યું? આ માની લ્યો કંપનીનું હેડક્વાર્ટર છે ને આ તમારું ઘર છે. એક વખત અહીંથી માહિતીના સિગ્નલ જેટલા એન્ટર કર્યા 1 GB ડેટા સેન્ડ કર્યો તો સામે બારે કેટલો આવે? 1 GB જ આવશે. વચ્ચે કાંઈ લોસ થાય છે? નથી થતો. સારામાં સારા કોમ્યુનિકેશન માટે કોનો ઉપયોગ થાય? ઓપ્ટિકલ ફાઇબરનો. બરાબર. બાકી તો ઘણા બધા એના ઉપયોગ છે, એ આપણે જોવાના છે. ચાલો જો, બાયોલોજી જેવી થિયરી પૂછ્યું હોય ને તો 3 માર્કમાં પૂછાય, કારણ કે બાયોલોજીમાં બધું તમારે શું હોય? લખવાનું જોઈએ. તો 3 માર્ક માટે પણ આઈએમપી થિયરી કહેવાય. શું પૂછે બોર્ડમાં? ટૂંક નોંધ લખો ઓપ્ટિકલ ફાઇબર.
શું પૂછે બોર્ડમાં ટૂંકનો લખો ઓપ્ટિકલ ફાઇબર. હાલો હવે એમાંથી વાંચતો જાઉં છું. જુઓ આખું તમારે લખવાનું. હાલો ભાઈ, જી અંડરલાઈન કરાવ્યું ખાસ અંડરલાઈન કરજો. બાકી બોર્ડની દ્રષ્ટિએ આખી પાકી કરવાની. વર્તમાન સમયમાં શ્રાવ્ય અને દ્રશ્ય સંકેતો. શ્રાવ્ય એટલે ઓડિયો અને દ્રશ્ય એટલે વિડીયો. આપણે યુટ્યુબ ઉપર કોઈ સોંગ કે કોઈ પિક્ચર જોતા હોય તેમાં બે સિગ્નલ આવે ને, ઓડિયો સિગ્નલ એ આવે ને વિડીયો સિગ્નલ એ આવે. વર્તમાન સમયમાં શ્રાવ્ય અને દ્રશ્ય સંકેતોનું લાંબા અંતર સુધી, શું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે મતલબ બોલો મોકલવા છે. શું કરવા છે? મોકલવા છે. લાઈવ મેચ અત્યારે શ્રીલંકામાં હાલે છે કે નથી હાલતો? હાલે છે ને હમણાં. આજે છે કે નહીં પાછો? કાલે તો હતો ને, કાલે હતો ને. કાલે કદાચ ઇન્ડિયા જીતું ને, હારવા ઉપર હતું ને જીત્યું એવું કંઈક સાંભળ્યું મેં. જોયું નથી મેચ. લોકો ચહર બહર કોક હાલી ગયું મેચ, બહુ સારા રન માર્યા. તો મેચ ત્યાં ચાલે છે, ત્યાંથી બધું રેકોર્ડિંગ થાય છે અને ત્યાંથી નેટ થ્રુ બધા શું આવે છે? સિગ્નલ આવે છે કે નહીં? અહીંથી કેટલું બધું અંતર છે, હા કે ના? સમજાય છે કે નહીં? બરોબર. તો શું કરવા માટે કે ભાઈ વર્તમાન સમયમાં શ્રાવ્ય અને ટેક્સ્ટ બુક ત્યાં એમ કહું છું, એ અંડરલાઈન કરશે, કરવી હશે. હવે કેટલી મિનિટ થઈ? બંધ કરી દો. બંધ પૂછ નહીં. બંધ બંધ થઈ ગયું. ચાલો હાલો. તો શું કહે છે કે વર્તમાન સમયમાં શ્રાવ્ય અને દ્રશ્ય સંકેતોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે કોનો? ઓપ્ટિકલ ફાઇબરનો વિસ્તૃત પ્રમાણમાં ઉપયોગ થાય. આ એનો મેઇન ઉપયોગ. બાજુમાં ગુજરાતીમાં લખવું હોય તો તમે લખી શકો. શું? સંદેશા વ્યવહાર. શું લખી શકો એટલે ખબર પડે. કેમાં? સંદેશા વ્યવહારમાં. આગળ ઓપ્ટિકલ ફાઇબરમાં આ અંડરલાઈન કરો. પૂછે ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? બોર્ડમાં પૂછાઈ શકે. પૂર્ણ આંતરિક પરાવર્તન. કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર કેમાંથી બનાવવામાં આવે? ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝડ ગ્લાસ અથવા તો ક્વાર્ટઝ, આ દ્રવ્ય આવે છે, એમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ એટલે કોર અને ચોક્કસ આવરણ એટલે ક્લેડિંગ. આપણે ક્લેડિંગનો સ્પેલિંગ ખોટો છે, બરોબર. ક્લેડિંગ ધરાવે છે. ક્લેડિંગ એટલે શું? ઉપર જે વધારાનું આવરણ ચડાવેલું હોય એને શું કહેવાય? ક્લેડિંગ. આપણે આપણા મોબાઈલમાં જે ઉપર વધારાનું કવર ચડાવીએ એને શું કહેવાય? એક પ્રકારનું ક્લેડિંગ કહેવામાં આવે. અને ક્લેડિંગ શેના માટે? પ્રોટેક્શન માટે, કે ભાઈ બહારની જે વસ્તુ જે છે એના પર શું ના કરે? ઇફેક્ટ ના કરે, એના માટે. ચાલો આગળ. કોર એટલે કે ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક. હમણાં જ કીધું શું હશે? ક્લેડિંગના વક્રીભવનાંક કરતાં કેવો હોય? મોટો હોય. એટલે કોરનો વક્રીભવનાંક મોટો હશે અંદરનો, અને બહારનો ક્લેડિંગનો કેવો હશે? ઓછો. બરાબર. ચાલો આ બધું લખવાનું છે. ટૂંકનો પૂછાય તો 3 માર્કમાં. સાવ સહેલું છે. જ્યારે ફાઇબરના, હમણાં તમને બધું જે સમજાયું હોય, જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે શું થાય? આપાત થાય, ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું શું થાય? ઝૂમ 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 શું થાય? વારંવાર પૂર્ણ, ખાલી પરાવર્તન નહીં પણ કેવું? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને છેવટે તે બીજા છેડેથી નિર્ગમન પામે. એટલે બીજા છેડેથી શું થાય? બહાર આવે છે. અહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં કંઈ ઘટાડો થતો નથી. જેટલી ઇન્ટેન્સિટીવાળું કિરણ અંદર દાખલ કર્યું હોય બારેથી, એટલી જ ઇન્ટેન્સિટીવાળો. થોડુંક બારે વયું ગયું હોય તો, અમુક કિરણો બારે વયા ગયા હોય તો શું થાય? લોસ થઈ ગયો. તો એટલી ઇન્ટેન્સિટી મળે નહીં, એટલો ડેટા તમને પૂરતો મળે નહીં. આગળ. ને છેવટે બીજે છેડેથી નિર્ગમન પામે છે. અહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં કોઈ ઘટાડો નોંધાતો નથી. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી કરવામાં આવે છે કે જેથી અંદરની એક બાજુ પર આપાત થતો પ્રકાશ સામેની બાજુ ઉપર કેટલાના ખૂણે આપાત થશે? ક્રાંતિ કોણ કરતાં મોટાના કોણે જ આપાત થાય. ઓપ્ટિકલ ફાઇબરની રચના જેવી રીતે બનાવે કે સપાટી ઉપર જે પ્રકાશ આપાત થાય એનો આપાત કોણ કેટલો હશે?
સી કરતાં મોટો, અને સી કરતાં મોટો એના પરિણામે શું થાય? બારે આવે કે સપાટીની સમાંતર? અંદર અંદર રહીએ, બેમાંથી એકેય નહીં. ક્યાં રહેશે? અંદર ને અંદર. એક પછી એક શું થાય? પરાવર્તન પામીને આગળ વધતું રહીએ. આગળ ફાઈબર વળેલા હોવા છતાં, એમાં જોયું છે તમે? એ મેં તમને એ કહેતા ભૂલાઈ ગયું. એ જે સુશોભન માટેના જે બધા બલ્બ આવે એમાં ફાઈબર જો આમ વળેલા હોય આમ, તો ફાઈબર વળેલા હશે તો શું થશે? નીચે ઓલો બલ્બ ચાલુ હશે, એમાંથી જે પ્રકાશના કિરણો આવતા હશે એ તમને કેવા દેખાશે? રંગબેરંગી કલરવાળા હોય. અને એ કેવા હશે? વળેલું દેખાય કે નહીં? આપણે એમ થાય કે પ્રકાશ આમ વક્ર માર્ગે ગતિ કરે. આની લાક્ષણિકતા શું છે પ્રકાશની? પેલા લેક્ચરમાં જ કીધું હતું, કિરણ હંમેશા સીધી રેખામાં ગતિ કરે. કેવી રેખામાં? પણ આમાં તમે જોવો છો તો શું થાય છે? પ્રકાશના કિરણો તમને બેન્ડ વળેલા દેખાય. કાં ભાઈ? કારણ કે એ પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ ફાઈબરમાંથી પસાર થયું. તો હવે બિચારું એક વખત અંદર હલવાઈ ગયું, બારે કેવી રીતે આવી શકશે? વચ્ચેથી તો ઓપ્ટિકલ ફાઈબર કે તને ના આવવાનું, એક જ છેડેથી દાખલ થવાનું, બીજી છેડેથી તો ઓપ્ટિકલ ફાઈબર કે હું વાંકું વળું તો તારે ફાઈબર આમ સીધું થાય તો પ્રકાશનું કિરણ કેવું થાય? કારણ કે પ્રકાશના કિરણ માટે બીજું એક ઓપ્શન જ નથી, હલવાઈ ગયો બિચારો. એક વખત અંદરથી એન્ટર થયું તો સામે બીજો જ રસ્તો છે. આ બેન્ડ વળે તો એની બેન્ડ વળવું પડે, ઓલો આમ સીધું થાય તો એ સીધું થાય. રેડી? ચાલો છેલ્લો પેરેગ્રાફ. ઓપ્ટિકલ ફાઈબરનો જથ્થો બનાવી તેના વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. મેં તો એક ઉપયોગ કીધો, ઘણા બધા ઉપયોગ છે. જુઓ, પેલો મેઇન ઉપયોગ આપણે જે વાત કરી, વિદ્યુત સંકેતો ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં. ટ્રાન્સડ્યુસર અંડરલાઈન કરો ભાઈ, એક શબ્દ આવ્યો મસ્ત નવો, ટ્રાન્સડ્યુસર. નીચેની વ્યાખ્યા લખી હોય તો એ લખી લેજો. ટ્રાન્સડ્યુસર એટલે એક પ્રકારની ઉર્જાને બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરતી રચના. ટ્રાન્સડ્યુસર એટલે, નીચે જગ્યા છે લખી લેજો એની વ્યાખ્યા. ટ્રાન્સડ્યુસર એટલે એક પ્રકારની ઉર્જાને બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરતી રચના. એ સિમ્પલ વસ્તુ કહું ભાઈ, આપણે મોબાઈલ હોય, મોબાઈલ એમાં આપણે બોલી છીએ હેલો, એ કઈ ઉર્જા કહેવાય? ધ્વનિ ઉર્જા કહેવાય, સાઉન્ડ વેવ કહેવાય. કેવી ઉર્જા કહેવાય? પણ માની લો તમે અહીંથી કોકને કોલ કર્યો છે લંડન, તો ખરેખર એ ધ્વનિના સિગ્નલો અહીંયા લગી જતા હશે. હું અહીંયા બોલું છું જી, એ ઓફિસ લગી નહીં સંભળાતું. સાઉન્ડ વેવ જે છે અમુક અંતર લગી પહોંચે પછી ડિસ્ટ્રોય થઈ જાય. તો એવું તો બધું શું છે કે ભાઈ અહીંથી તમે હાલો બોલો છો ને સામે હાલો જ સંભળાય, એટલી વારમાં સાઉન્ડ વેવ અહીંયા પહોંચી ગયા. એવું તો ના થતું હોય. શું થાય બાળકો? આપણા મોબાઈલમાં ટ્રાન્સડ્યુસર હોય, તો ટ્રાન્સડ્યુસર શું કરે ખબર છે? આ જે ધ્વનિ ઉર્જા છે ને, એ ધ્વનિ ઉર્જાને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. કેમાં કન્વર્ટ કરે? ઇલેક્ટ્રિકલ એનર્જી મતલબ આપણે એમ કે કોમ્યુનિકેશન કોને કારણે થાય? વિદ્યુત ચુંબકીય તરંગોને કારણે. કોને કારણે? એટલે આપણી જે ધ્વનિ ઉર્જા હશે ને શેમાં કન્વર્ટ થાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં. શેમાં કન્વર્ટ થશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ થાય. પછી અંદરથી ઈ સિગ્નલ જે છે ક્યાં જાય? જીઓનું કાર્ડ વાપરતા હોય તો ક્યાં જાય? જીઓના ટાવર ઉપર. ત્યાંથી પાછું શું હોય? રિસીવર હોય. ત્યાં શું હોય? હવે એ રિસીવર તમે જે બોલ્યા એ કિરણને રિસીવ કરીને શું કરે? સામેવાળાના મોબાઈલમાં શું કરે? સેન્ડ કરે. જો સામેવાળો માણસ બહુ આઘો હોય તો એ જીઓનું સિગ્નલ એક ટાવર ઉપરથી જીઓના બીજા ટાવર ઉપરથી ત્રીજા ટાવર ઉપર, અને ત્રીજો ટાવર જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં વ્યક્તિ રહે છે, તો પછી એ સિગ્નલ પછી અહીંયાથી એના મોબાઈલમાં જાય. એના મોબાઈલમાં બાજુ શું હોય? ટ્રાન્સમીટર હોય અને રિસીવર હોય. તો જીઓના સિગ્નલ જે આવ્યા છે એને શું કરે? રિસીવ કરે. અહીંથી જે બોલતો હશે શું થતું હશે? ટ્રાન્સમિટ થતું હોય, પણ વાયા ટાવર. સમજાય છે? તો પાછું શું થાય? સામેવાળાના મોબાઈલમાં શું આવે? વિદ્યુત સિગ્નલ આવે. કયું સિગ્નલ આવે? કારણ કે હું જે બોલ્યો તો હાલો, એ તો શેમાં કન્વર્ટ થઈ ગયું હતું? ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં. તો એ ફરતું સામેવાળાના મોબાઈલમાં જાય.
એનામાં જે છે રિસીવ ક્યું થશે વિદ્યુત સિગ્નલ, પાછું એના મોબાઈલમાં શું હોય ટ્રાન્સડ્યુસર. એ ટ્રાન્સડ્યુસર શું કરે, એ વિદ્યુત સિગ્નલને ધ્વનિ ઉર્જામાં કન્વર્ટ કરે ત્યારે એને સંભળાય. હવે કેન યુ ઇમેજિન નાઉ ટેકનોલોજી કેવી છે. તમે જે સેકન્ડ અહીંથી હેલ્લો બોલો એ સેકન્ડ એમાં સંભળાય છે. પ્રક્રિયા કહેવાનો મતલબ પ્રક્રિયા કેટલી ઝડપી હશે, કેટલી દુનિયા કેટલી ફાસ્ટ છે. આપણે અહીંયા રહી ગયા છે. સમજો હરખી વસ્તુ. આ ટેકનોલોજી આટલી બધી વિકસિત કરવી નાની માના ખેલ નથી. તમે જે સેકન્ડે હાલો બોલો, ગમે અહીંયા દુનિયાના ગમે એ કોણે વાત કરતા હો એ સેકન્ડે જ સંભળાય કે નહીં, હાલો તો કે હાલો. એવું નહીં કે અત્યારે હેલ્લો 5 મિનિટ પછી અહીંયા પહોંચી આવાય, પોસિબલ છે નથી ને, એ જ સેકન્ડે સંભળાય. પણ મેં તમને કીધું એ તો હજી 20% જ પ્રક્રિયા છે, હજી કોમ્યુનિકેશનની. આપણે ચેપ્ટર આવતું નીકળી ગયું છે, ઘણી બધી વચ્ચે બીજી પ્રોસેસ થાય ને પછી અહીંયા લગી પહોંચે. એનું કારણ શું કે આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. શું છે આ બધા? આપણે જે બોલ્યા વિદ્યુત સિગ્નલમાં કન્વર્ટ થયું, ક્યુ વેવ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. કેટલી સ્પીડ? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં તો 3 લાખ કિલોમીટરનું અંતર કાપી નાખે. એટલા માટે આ બધું કોમ્યુનિકેશન આટલું શું થાય, સ્પીડી થાય. આવતું પણ આપણે નીકળી ગયું છે, એટલે ખાલી આટલું યાદ રાખો તમે બધું. ચાલો આગળ. એટલે ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં મતલબ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, કયું સિગ્નલ? ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેમને પ્રસારિત કરવા અને ઝીલવા માટે કૌંસમાં લખ્યું શું હોય? રિસીવર હોય, ટ્રાન્સમીટર હોય. પ્રસારિત કરવા માટે શું હોય? ટ્રાન્સમીટર. રિસીવ કરવા માટે શું હોય? રિસીવર. માં ઓપ્ટિકલ ફાઇબર ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ છે. આ વિદ્યુત સંકેતોને યોગ્ય ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ ઓપ્ટિકલ ફાઇબર ઓપ્ટિકલ સિગ્નલોનું શું કરે? પ્રસારણ કરે. ઓપ્ટિકલ સિગ્નલ એટલે પ્રકાશના કિરણો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. ક્યાં વેવ? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. આપણે કહીએ છીએ સુરત દાદામાંથી જે પ્રકાશના કિરણો આવે કેવા કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. આ જે છે આ કેવા કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તરંગ હાલી ગયું એટલે ખબર હશે બધાને. ચાલો ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે પણ શેમાં જો બાયોલોજીનો ઉપયોગ આવ્યો હવે. અન્નનળી, જઠર, આંતરડા જેવા શરીરના આંતરિક અવયવોની દ્રશ્ય તપાસ કરવા માટે ઓલું શું ઇન્ડોસ્કોપી શું કે એવું કંઈક કરે, બરાબર. એનામાં બધી બહુ સામાન્ય બનેલા ડેકોરેટિવ, મેં તમને પહેલાં જ ઉદાહરણ આપ્યું. ડેકોરેટિવ લેમ્પ બજારમાં મળે. ડેકોરેટિવ લેમ્પ તમે જોયા જ હશે, અમારા ક્લાસમાં ઘણા બધા નથી જોયા. જેમાં પ્લાસ્ટિકના ફાઇબરના મુક્ત છેડા ઉપર ફુવારા આકારના બનાવે. કીધું ને બધા ફાઇબર કેવા વળેલા હોય? આમ બેન્ડ વળેલા. આગળ સ્વિચ ઓન ઓફ કરતા દરેક ફાઇબરમાં પ્રકાશ તળિયેથી પસાર થઈ ફાઇબરના છેડે પ્રકાશિત ટપકું રચે. આ બધું ખાલી વાંચી લેવાનું. આ પ્રકારના ડેકોરેટિવ લેમ્પમાં વપરાતા ફાઇબર કેવા છે? ઓપ્ટિકલ ફાઇબર જ છે. ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ તેમાં ખૂબ જ લાંબા અંતર સુધી શું કરી શકે? મુસાફરી કરી શકે. વચ્ચે એનો કાંઈ લોસ થાય નહીં. તેમ છતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રકાશનું શું થાય? અને તેનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્ય બનાવવાથી આવું શક્ય બને છે. આ યાદ રાખો. સિલિકા ગ્લાસ ફાઇબરમાં બેઠું પૂછી લે MCQમાં કે ઓપ્ટિકલ ફાઇબર કેમાંથી બનાવેલા હોય? સિલિકા ગ્લાસ ફાઇબરમાંથી જો ઓપ્ટિકલ ફાઇબર બનાવેલા હોય ને તો પ્રકાશના કિરણનો ક્યાં સુધી? 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે છે. અને 95%થી વધારે પ્રકાશનું શું કરે? પ્રસરણ કરી શકે. તો કે સર પછી 1 કિલોમીટર પછી શું થાય? 1 કિલોમીટર બાજુ શું હોય? રિસીવર હોય. એ રિસીવર બાજુ શું કરે? બીજા ઓપ્ટિકલ ફાઇબરમાં એને શું કરે? ટ્રાન્સમિટ કરે. એટલે એ રીતે દૂર લગી સિગ્નલ શું તમે ટ્રાન્સમિટ કરી શકો. ક્લિયર બાળકો? સમજાણું આટલું? હા કે ના? ચાલો સરસ.
એક નાનો હજી આનો એક બીજો ઉપયોગ છે, આપણે ટેક્સ્ટ બુકમાં નથી પણ કરાવી દઉં. ચાલો, ઇમ્પોર્ટન્ટ છે, MCQ પૂછાઈ શકે એમ છે જી નીટમાં. બરાબર, ચાલો બોર્ડનું કામ પૂરું, પાછું જી નીટનું કામ ચાલુ. જો અગત્યની વસ્તુ અને સાવ સહેલું છે. સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. એ વળી સર્કલ ઓફ ઇલ્યુમિનેશન સમજી લ્યો પહેલા ભાઈ. અને અહીંયા કોઈ પાણીનું માધ્યમ, ક્રિટિકલ એંગલ વાળી વસ્તુ સમજાણી હશે તો વાંધો નહીં. આ જે પાણીનું માધ્યમ છે કેવું માધ્યમ કહેવાય? ઘટ માધ્યમ, બારે હવાનું માધ્યમ. N1 બરાબર 1, આ પાણીનું માધ્યમ N2. સમજો, આ જે તળિયું છે ને, તળિયું, ત્યાં એક પ્રકાશનું ઉદ્ગમ છે બાળકો. એક લેમ્પ મૂકી દીધો છે આપણે. લેમ્પ શું કરશે? અસંખ્ય પ્રકાશના કિરણો શું કરે? બારે કાઢશે, બધી આમ 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 બધી બાજુ. હવે એક કિરણ આમ સીધે સીધું ગયું તો શું થાય? એમાં સીધે સીધું બહાર વયું જાય. અહીંથી આપણે શું કરીશું? ઓબ્ઝર્વ કરીએ છીએ. તો સીધે સીધું ગયું તો આમ શું થાય? સીધે સીધું આંખમાં, એમાં કંઈ ફેર પડે નહીં. સમજો, માની લ્યો આ બીજું કિરણ, આ એંગલ અત્યારે હજી ક્રાંતિકોણ કરતાં નાનો હશે તો શું થાય? ક્રાંતિકોણ કરતાં નાનો એટલે આ કિરણ વક્રીભવન પામીને આમ બારે આવશે. અહીંથી એવી રીતે આ કિરણ અહીંયા આપાત થયું, ક્રાંતિકોણ કરતાં નાનો, વક્રીભવન પામીને શું થાય? બારે આવશે. હવે બે જ કિરણો છે આ નાઈ અહીંયા હોય. મેં ક્યાં બે ધ્યાનમાં લીધા? એક આ આવી હોય, એક આ આવી હોય, પણ ત્રિપરિમાણમાં વિચારો. બધી બાજુથી તમને સરફેસ આખી કેવી દેખાશે? આખી ફ્લેટ દેખાય ને. અંદર શું છે? ઉદ્ગમ છે, લેમ્પ છે. તો લેમ્પમાંથી કિરણ આપણે કીધું બધી બાજુ આવે. તો આ જે કિરણ અહીંયા આપાત થયું કેટલાના એંગલે? સી કરતાં નાના, તો બારે જાય. અહીંયા આપાત થયું સી કરતાં બારે જાય, સી કરતાં નાના, સી કરતાં, એટલે શું થાય? બારે આવીને આપણી આંખમાં આવે એટલે આપણને લેમ્પ દેખાય. માની લ્યો, સમજો ભાઈ, બહુ અગત્યની વસ્તુ છે. એના બાજુનું બીજું માની લ્યો, આઈ છે ને હજી સી કરતાં નાનું છે તો શું થાય? શું થાય? આઈ સી કરતાં નાનું, તો આઈ શું થાય? બારે આવે. તો આ કિરણો તમારી આંખમાં પ્રવેશ આવે છે. આ હતું ને થોડુંક આ સાઈડ પર, આમ ગયું બારે આવ્યું, આમ ગયું બારે આવ્યું. બરાબર, તો આવા તો કેટલા હશે? અસંખ્ય કિરણો હશે કે નહીં? હા કે ના? સમજાય છે? આ જે કિરણ છે આ છે સી. કારણ કે જેમ જેમ આગળ 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 જાશો એમ શું થાય? આપાત કોણ મોટો થાય. અને આપાત કોણ કોની નજીક જતો જાય? ક્રાંતિકોણની નજીક. કોની નજીક જતો જાય? અને જ્યારે આપાત કોણની વેલ્યુ ક્રાંતિકોણ જેટલી થાય ત્યારે આ કિરણ સપાટીને સમાંતર બની જાય. અહીંથી આ કિરણ ગયું હતું, આ શું હતો? સી. આ કિરણ શું થઈ જાય? સપાટીને સમાંતર. આ કિરણ તમારી આંખમાં આવે ના આવે? અહીંયા તમે થોડા આમ સાઈડમાંથી જોવો, આપણે આમ ઉપરથી જોઈશ. સમજો, આ કિરણ અહીંયા આવ્યું, ઝૂમ, કેટલાના એંગલ આપાત થયું? સી. તો શું થઈ જશે? સપાટીને સમાંતર. આ કિરણ અહીંથી આવ્યું, કેટલાના એંગલ આપાત થયું? સી. શું થઈ જશે? સપાટીને સમાંતર. કે નથી સમજાતું? હા કે ના? ચાલો પછી સમજો. હવે સમજાશે ને સમજાવે, બધાને નહીં સમજાય તો છેલ્લે યાદ રાખી લેવાનું. આ કિરણ અહીંયા ગયું તો આ શું હશે?
આ જે એંગલ છે ગ્રેટર દેન, તો આ તો શું થાય? પાછું જવાનું. આ તો મેં આટલું દોર્યું, અહીંયા દોર્યું હોય તો એ હાલે કે નહીં? આ તો આપણે એટલું બધું આખું દોર્યું. અહીંયા કિરણ આપાત થયું હશે તો એ શું હશે? બોલો. આપાત કોણ સી કરતા કેવો હોય? તો એ તો વિચારો સપાટીની સમાંતર નહીં, ક્યાં લગી જાય? અંદર, સીધું અંદર અંદર વહી જશે. આ અહીંયા આપાત થયું, આ એંગલ શું હશે? સી કરતા એ ક્યાં આવશે? સીધું આમ અંદર આવશે કે નહીં? તો કોઈ કહેશો તમારી આંખમાં કેટલા કિરણો પ્રવેશે? આટલા જ પ્રવેશે કે નહીં? આટલા કે નથી સમજાતું? આટલા જ કિરણો પ્રવેશે. સર્કલ ઓફ ઇલ્યુમિનેશન, સર્કલ ઓફ, તો ઓકે સર આ તો સર્કલ ના બન્યું. અરે સર્કલ જ બન્યું, 2Dમાં આકૃતિ છે યાર. 3Dમાં સમજો, 3Dમાં હરખું કહું છું. આ કિરણ અહીંથી આવ્યું, કેટલાના એંગલે છે? અહીંયા સી ના એંગલે છે આ. તો એ શું હશે? સી ના એંગલે હશે તો સપાટીને સમાંતર. પણ એના કરતાં અંદરના બધાય આખું આમ વિચારો, આમ અહીંથી આમ અહીંયા ઉદ્ગમ છે, તો આ બધા કિરણો માની લ્યો કેટલાના એંગલે આપાત થયા છે? સી 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 સી. તો શું થાય? આ બધા કિરણો આમ સપાટીને શું હશે ભાઈ? તો અહીંયા શું બનશે? વર્તુળ બનશે. આ કિરણ અહીંયા ગયું, સી કરતા બોલો અહીં લગી જતું તો સી હતું, અહીંયા સેટ ગયું. સી કરતા પાછું અંદર, સી કરતા મોટું અંદર, સી કરતા મોટું અંદર. તો આ બધા સી ના એંગલે હતા, તો એને સપાટી ઉપર શું કર્યું? એક વર્તુળ બનાવ્યું કે નહીં? હવે વર્તુળની અંદર જેટલા કિરણો હશે એ બધા કિરણોનો એંગલ સમજો ભાઈ, સી કરતા મોટો હશે કે નાનો? આ વર્તુળની અંદર જેટલા કિરણો હશે એ બધા કિરણોનો એંગલ કેટલો હશે? સી કરતા નાનો. અને એ બધા કિરણ તમારી આંખ લગી આવ્યા હોય તો એટલા ભાગમાં તમને પ્રકાશ દેખાય, ફીલ થાય છે, સમજાય છે કે હજી નથી સમજાતું? અહીંયા સી જેટલા એંગલે ગયું, એ સી જેટલા એંગલે કિરણ શું થાય? સપાટીને સમાંતર. પણ એની બાજુનું કિરણ હશે સી કરતાં નાના એંગલ હશે, તો એ શું થાય? તમારી આંખમાં. તો એવી રીતે આ બધા સી જેટલા એંગલે હતા 3Dમાં વિચારો ને તો આ બધા આખું એક શું બનાવે? વર્તુળ બનાવશે કે નહીં? તો વર્તુળની અંદર જેટલા કિરણો હશે બધા સપાટી યારે કેટલાના એંગલે ભટકાણા હશે? સી કરતાં ઓછા. અને સી કરતાં ઓછા એંગલે ભટકાણા મતલબ બારે આવે. બારે આવે મતલબ બલ્બમાંથી કિરણ આવ્યા, એટલે આપણને એટલા ભાગમાં શું દેખાય? વર્તુળ દેખાય. પણ એ વર્તુળ કેવું દેખાય? પ્રકાશિત. કે નથી સમજાતું? કેવું દેખાશે? પણ એની બારે વર્તુળની બારે કિરણો આવ્યા જ નથી, અંદર ને અંદર ગયા તો એટલો ભાગ ડાર્ક દેખાય. વર્તુળની બહારનો ભાગ કેવો દેખાશે? ડાર્ક દેખાશે. ક્લિયર ભાઈ? સમજાય છે? તો એને શું કહેવાય? સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. અને માની લ્યો આ જે ઉદ્ગમ હતું ને h જેટલી ઊંડાઈ હતું. કેટલી ઊંડાઈ હતું? હવે ની આપણે આકૃતિ એક નોખી મસ્ત મજાની દોરીએ. આ શું છે? આપણી મુક્ત સપાટી. અહીંયા શું છે? આપણો ઉદ્ગમો. સમજો ભાઈ, આ કિરણ અહીંયા જે આપાત થયું હશે, આ સપાટીને દોરેલો અહીંયા, આ સપાટીને અહીંયા દોરેલો લંબ. આ કિરણ શું હશે? આપાત કોણ? સી જેટલો. એટલે આ કિરણ શું થયું હશે? સપાટીને સમાંતર. અહીંયા સી, આ કિરણ શું થયું હશે? તો આ તો 2Dમાં આમ દેખાય, એકા 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 ને એકા. બાકી 3Dમાં વિચારો આ બધા હશે કે નહીં? આમ તો આખું એક શું બનાવે? સર્કલ. તો હવે અહીંયા કિરણ આપાત થયું હોય, અહીંયા તો અહીંયા આપાત થયું તો આ એંગલ તો કેટલો હોય? સી કરતાં નાનો. તો આની અંદર જેટલા કિરણો આવશે ને બધા શું થાય? આપણી આંખમાં આવે. અહીંયા આપાત થયું હશે તો સી કરતાં મોટો, લઈ ગયા હોય જાય અંદર, તો આપણને દેખાય નહીં. તો આટલો ભાગ તમને સરસ મજાનો વર્તુળ સ્વરૂપમાં કેવો દેખાય? પ્રકાશિત દેખાય. એને કહેવાય હું
સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. આનો મારે એરિયા કાઢવો છે. એનો એરિયા કેટલો હોય એ તમને પૂછાય. કેટલો હોય ભાઈ એરિયા? પાઈ આર સ્ક્વેર. તો મારે શું કરવું પડે? આર ફાઇન્ડ કરવું પડે. શું ફાઇન્ડ કરવું પડે? આ શું કહેવાય? આર કહેવાય. આ ઉદ્ગમ કેટલી ઊંડાઈ છે બચ્ચાઓ? એચ. સમજો ગણિત જ છે પૂરું, ફિઝિક્સ પૂરું. હવે ગણિત ઝેડ બન્યો કે નહીં? આ ઝેડ બન્યો તો આ સી છે તો અહીં સી થાય કે નહીં? ચાલો હવે આ ઓ, આ એ, આ બી, ત્રિકોણ ઓ એ બીમાં ટેન સી લગાડો. ત્રિકોણ ઓ એ બીમાં કેના બરાબર બાળકો? ટેન સી. તો ટેન સી બરાબર શું થાય? સામેની બાજુ આ શું છે આપણો કાટકોણ. કાટકોણની સામે હોય શું હોય? કર્ણ. તો આ શું થાય? પાબા. તો ટેન સી બરાબર સામેની બાજુ એવી છેદમાં પાસેની બાજુ એવું. મારે શું જોઈએ છે? આર. શું જોઈએ છે મારે? તો આર બરાબર, આર એટલે કોણ છે ભાઈ? ટેન સી બરાબર આર ના છેદમાં એવો. એવો એટલે એચ એટલે ઉદ્ગમની ઊંડાઈ. કે ઉદ્ગમ કેટલી ઊંડાઈ છે? એચ ઊંડાઈ છે. કેટલી ઊંડાઈ છે? એચ ઊંડાઈ. એટલે અહીંયા એચ. મારે શું જોઈએ છે? આર. તો આર બરાબર શું થાય? એચ ઇન્ટુ ટેન સી. ત્રિજ્યા મળી ગઈ. શું મળી ગઈ તમને? ત્રિજ્યા મળી ગઈ. હા કે ના? સમજાય છે કે નહીં? મોટે ભાગે આ શું હોય? પાણી હોય. શું હોય મોટે ભાગે? આ પાણી. આ વોટર છે. આ યાદ રાખજો ભાઈ, વોટર માટે ક્રિટિકલ એંગલ કાલે કીધું તું 48 પોઈન્ટ સમથિંગ એટલે 49 ડિગ્રીનો હોય. કેટલા ડિગ્રીનો હોય? તો હવે બોર્ડની દ્રષ્ટિએ વિચારો તો શું થાય? લોક ટેબલની છૂટ હોય તો અહીંયા કેટલા મૂકી દો? 1049 મૂકી દો. કેટલું મૂકી દો? એ જ ખબર હોય એટલે આર મળી જાય. આર ઉપરથી અહીંયા કિંમત મૂકી દો એટલે શું મળી જાય? ક્ષેત્રફળ મળી જાય. કે નથી સમજાતું? ચાલો તો બે રીત છે. એક એ બરાબર પાઈ. આ એચ મળ્યો, સોરી આર મળ્યો ને, આરની બદલે શું છે? તો એનો વર્ગ એટલે શું થાય? એચ સ્ક્વેર ટેન સ્ક્વેર સી. આ એક સૂત્ર મળ્યું. હજી આ સૂત્રને આપણે સરળ બનાવી જુઓ, થોડુંક લાંબુ છે. સાઇન સી બરાબર કાલે કીધું હતું. બારનું માધ્યમ તો ઓલવેઝ શું હશે? એર. એટલે n1 બરાબર 1. આ માની લ્યો n2 બરાબર n છે. શું છે ભાઈ? આ ઘટ માધ્યમનો વક્રી ગુણાંક n2 બરાબર કેટલો છે? n. તો સાઇન સી બરાબર n પાતળું છેદમાં n ઘટ. અને n પાતળા તરીકે ઓલવેઝ શું હોય? હવા જોઈએ. કારણ કે આપણે ક્યાંથી જોતા હશું? હવાના માધ્યમમાં. પછી અહીંયા ગમે એ ભર્યું હોય, અહીંયા પાણી હોય, કેરોસીન હોય, ગમે ભર્યું હોય, આપણે તો ક્યાં હશું? હવાના માધ્યમમાં. અમે હવામાં હોઈએ જ આપણે. એટલે n પાતળો એટલે છેદમાં n ઘટ એટલે n2 બરાબર n. ક્લિયર થાય છે? ચાલો તો હવે આના ઉપરથી મારે ટેન્સી મળી જાય. કેવી રીતે? સાવ સહેલું. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એમાંથી શું કાઢો? કોસ કાઢો. એમાંથી શું કાઢવાનું? કોસ. કોસ સી મળી જાય. અને ટેન સી એટલે શું થાય? સાઇન સીના છેદમાં કોસ સી. એટલું લાંબુ કરાય નહીં. આના બધી ત્રિકોણ બની જાય ને ભાઈ. મસ્ત મજાનો કાટકોણ ત્રિકોણ બનાવી દો. આ એંગલ કેટલાનો? સીનો. કેટલાનો આ એંગલ? સીનો. શું થાય બોલો? આ સૂત્ર શું કહે છે? સાઇન સી બરાબર 1/n. તો સાઇન એટલે શું? સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો સામેની બાજુ ભાઈ એ છેદમાં કર્ણ. કર્ણનું માપ એ હશે. ફિઝિક્સ મેથ્સ બે ભેગા કરો એટલે ગણતરીઓ બધી બહુ સહેલી થાય. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n. સાબાના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ શું થાય? કર્ણનો વર્ગ કેટલો હોય? બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય ને. તો આ શું થાય ભાઈ? વર્ગમૂળમાં n² - 1. ખબર ના પડે તો એલા મારે હાઈ કરાવવું છે. આ એ, આ બી, આ સી. મારે શું ગોતવું છે? સીબી.
શું ગોતવું છે? સીબી. તો કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ કેટલો હોય? બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. એબી નો વર્ગ પ્લસ સીબી નો વર્ગ. એસી નો વર્ગ એટલે એન નો વર્ગ. કેનો વર્ગ? એન નો. એબી નો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા સીબી નો વર્ગ. આ બાજુ આવે એટલે સીબી નો વર્ગ નહીં, વર્ગ. એસી નો વર્ગ, એબી નો વર્ગ, સીબી, અરે વર્ગ નહીં, વર્ગ. તો સીબી નો વર્ગ બરાબર આ બાજુ આવે એટલે n² - 1. તો સીબી બરાબર શું થાય? √n² - 1. સમજાણું ભાઈ? ક્લિયર થયું? તો ટેન્સી બરાબર ટેન્સી બોલો ભાઈ. ટેન્સી બરાબર શું થાય? સાબાના છેદમાં પાબા. શું થાય? સાબાના છેદમાં પાબા. તો શું છે? સાબા 1 છેદમાં પાબા √n² - 1. આ યાદ રાખો છો ડાયરેક્ટ મોઢે. પરીક્ષામાં ના કરે, મોઢે યાદ હોય તો બધું સારું. ટેન્સી બરાબર 1/√n² - 1. શું કરાય હવે? આ કિંમતમાં મૂકી દેવાય. તો ત્યાં આગળ મૂકો. શું થાય બોલો? એ બરાબર πh². શું છે? એ બરાબર πh². અને વાં tan² c છે ભાઈ. શું છે? શું કરે છે? અત્યારે જરૂર હતી એને કાઢવું. આમ ઉપર હતું તો આમ નથી મજા આવતી. તો અહીંયા એનો વર્ગ. તો વર્ગ એટલે શું થાય? બોલો, વર્ગ એટલે શું થાય? આનો વર્ગ કરી નાખો. 1 નો વર્ગ 1. આનો વર્ગ કરો તો વર્ગમૂળ ઉડી જાય. શું થઈ જાય? વર્ગમૂળ ઉડી જાય. એટલે શું આવે? 1/. તો એરિયા કેટલો હોય ભાઈ? πh² ડાયરેક્ટ થઈ જાય કે નહીં ભાઈ? શું આપ્યું? ઉદ્ગમની ઊંડાઈ આપી હોય અને ઉદ્ગમ જે માધ્યમમાં છે એનો શું આપ્યો હોય? વક્રી વળાંક. બસ પૂરું. આમાં કિંમત મૂકો એટલે શું મળી જાય? એ મળી જાય. ધેટ્સ ઇટ. ક્લિયર ભાઈ? સમજાણું? અને આ આખું હકીકતે જોવો તો શું બન્યું હશે? કે શંકુ બન્યું હોય કે નહીં? આ શું છે આપણું અહીંયા ઉદ્ગમ? અહીંથી શું થશે? આમ આ રીતે આખું આમ થશે કે નહીં? આમ આખું આ વસ્તુ એટલે આજે આમ 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 એટલે આખું આ એક પ્રકારનું શું બન્યું છે? ઉદ્ગમ, સોરી શંકુ જેવું. તો અંદરનો જે આખો એંગલ હશે ને, આખો આ ફરતો, એને કહેવાય એપેક્સ એંગલ. કયો એંગલ કહેવામાં આવે? આમ જે આખું આખું આમ બન્યું છે બરાબર. તો અહીંયા આખું આ જે એંગલ બને ને, એ એંગલને કેવો કહેવામાં આવે? એપેક્સ એંગલ કહેવાય. આખા તમારી સામે જ દેખાય. જો એપેક્સ એંગલ કેટલો થશે? કયો છે? એપેક્સ તમારી સામે જ દેખાય. કેટલો હશે? આ સી છે તો આ શું હશે? ઝૂમ ઝૂમ. આ કેટલું હશે? સી. તો એપેક્સ એંગલ કેટલું હશે? સી કરતાં ડબલ એટલે 2c. અને અત્યારે પાણી ભર્યું છે તો એ ખબર પડી જાય. પાણી માટે સી કેટલો? બાજુમાં લેખો જ છે 49 ડિગ્રી. તો આ કેટલો થાય? 98 ડિગ્રી. તો પાણી માટે એંગલ ઓફ એપેક્સ કેટલા ડિગ્રી થાય? 98 ડિગ્રી. નીટમાં ડાયરેક્ટ આવી જાય તો ડાયરેક્ટ યાદ હોય તો લખી નાખાય. એટલે તો સાંભળ્યું નહીં. વોટ ઇઝ એપેક્સ એંગલ? આવું એવું જ નથી. અમે તો ખૂણા સાંભળ્યા, sin θ ખૂણો અને cos θ ખૂણો અને એપેક્સ એંગલ આ રીતે ફાઇન કરાય. ક્લિયર ભાઈ? બધાને સમજાઈ ગયું? ચાલો, સરસ. બંધ કરી. ચાલો આગળ ભાઈ. હાલો લખો એક દાખલો ફટાફટ. એક બિંદુવત ઉદ્ગમ એક કાચના માધ્યમમાં એક બિંદુવત ઉદ્ગમ એક કાચના માધ્યમમાં 8 સેન્ટીમીટર ઊંડાઈએ છે. એક બિંદુવત ઉદ્ગમ એક કાચના માધ્યમમાં
8 સેન્ટીમીટર ઊંડાએ છે. આ કાચના માધ્યમનો વક્રીભવનાંક 5/3. જો એવું જરૂરી નથી કે દરેક વખતે કેટલો લેવો, 1.52 એટલે કે 3/2 છે. તો 3/2 જ, પણ આપણને શું કરવાનું, પરીક્ષામાં જી આપી લેવાનું. સમજાય છે? આમાં મને કેટલું કીધું, 5/3, તો મારે કેટલું લેવાનું, 5/3 લેવાનું. બરોબર. તો કાચના ટુકડાનું વક્રીભવનાંક આપ્યો. આગળ હા, કાચના સ્લેબનો વક્રીભવનાંક કેટલો છે, 5/3 છે. તો કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશના કિરણો બહાર આવતા દેખાશે? કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશના કિરણો બહાર આવતા દેખાશે? આટલી વસ્તુ આપણને પૂછી છે. સાવ સહેલું છે. ચાલો, ક્ષેત્રફળ પૂછ્યું છે. એ બરાબર πr², પણ r ની બદલે આપણે કીધું તો શું આવે? ચાલો, h શું આપ્યું, ઊંડાઈ આપી છે કેટલી, 8 સેન્ટીમીટર ને, અને n આપ્યો છે 5/3. થઈ ગયું. સાવ સહેલું. તો h કેટલો છે, 8 સેન્ટીમીટર, n કેટલો છે, 5/3. બસ આમાં વેલ્યુ જ મૂકવાની છે. 4 માર્કનો નીટમાં MCQ આવે, ડાયરેક્ટ થઈ ગયું. a બરાબર પાઈ, h ની બદલે 8નો વર્ગ એટલે 8 × 8 છેદમાં n² - 1, n એટલે 5/3 પણ એનો વર્ગ એટલે 25/9 -1, અને સાદુરૂપ આપો તો પાઈ × 8 × 8, 9 અહીંયા જાય ને તો 25 - 9 16, 16/9 છેદનો છેદ અંશમાં. ક્લિયર? 8 દુ 16, 2 દુ 4 એટલે 9 ચોક 36. 36 પાઈ આવો તમને આન્સર આપી દે નીટમાં. શું આન્સર આપી દે? 36 પાઈ. પાઈની વેલ્યુ 3.14. તો 36 × 3 કરો, એની નજીકનો આન્સર લખવાનો. 36 પાઈ જવાબ ના હોય, કંઈક આંકડો હોય તો આપણે એટલું ખબર પડવું પડે, 36 × 3 કેટલા થાય, 108. કેટલા થાય એ જવાબ. હવે એટલું પાછું ખબર પડવું પડે, 108ની નજીકનો જવાબ ઓછો વારો લખવાનો કે વધુ વારો? માની લો 107 આપ્યું ને 109 આપ્યું, તો લખાય કયું? 109. કારણ કે 108 કરતાં તો આન્સર વધુ જ આવશે, કારણ કે મારે ગુણવાના હતા 3.14, મેં ગુણ્યું કેટલું? 3. તો જવાબ તો 1.108 કરતાં કેવું આવશે? વધુ. તો વધુ વારો નજીકનો જવાબ લખવાનો. સાવ સિમ્પલ. ચાલો આગળ જુઓ. આકૃતિ એક આપી દો, એના ઉપરથી તમારે રે ડાયાગ્રામ બનાવવાનું છે. એક કાચનો ટુકડો આપેલો છે ભાઈ, બસ ગ્લાસ. ગ્લાસ માટે n 3/2 અને c કેટલો? 42 ડિગ્રી. આ યાદ રાખવાનું છે. બંને આમાં છે ને આકૃતિમાં આટલી વસ્તુ આપી દીધી છે.
ચાલો, આટલી વસ્તુ આપી છે. કિરણનો ગતિપથ પૂરો કરો, હાલો ફટાફટ. પ્રિઝમ વાળી બે આકૃતિ સમજાવી હતી, જો એ આવડે તો આવડે. આવડે ભાઈ? શું થાય જો અહીંથી આમ સીધે સીધું વયું જશે ને? હે ના જાય. કા ના જાય? એટલે આમ સીધે સીધું જશે કે બારે જશે કે અંદર? સમાંતર કે અંદર આવશે? આમ બારે જશે. આ કાચ જ છે ભાઈ આખું. તો અહીંથી આમ સીધે બારે જશે કે આ સપાટીને સમાંતર બનશે કે અંદર આવશે? કેમ ભાઈ અંદર આવે? કોણ કે અંદર આવે? કેટલો છે? 44 ને 39 છે. સરસ, વાહ. આ ભાઈ તમે બધા આ જોવો છો યાર. આપાત કોણ કોના ભેગો જોવાનો હોય? સપાટી યાર ને એટલે ગોટે ચડાવવા એટલા માટે જ આવું આપે. તમે ગોદે ચડો અહીંથી શું કે ભાઈ ક્રિટિકલ એંગલ સરે કીધું તું કાચ માટે જો 42 કરતાં ઓછું હોય ને તો બારે જાય, 42 જેટલું હોય ને તો શું થઈ જાય? અહીંયા આપા થઈને સપાટીની કેવું બની જાય? સમાંતર. 42 કરતાં વધુ હોય તો શું થાય? અંદર પાછું આવે. તમે હા 42 આવ્યો, 42 સમાંતર. અરે ભાઈ આપાત કોણ કોના ભેગો જોવાનો હોય? આપણા ઢગા થયા તોય ખબર નથી પડતી. લંબ હારે જોવાનો હોય. હવે એક વખત કર્યું એટલે બીજી વાર હવે ભૂલ ના થાય. જેને પહેલી વારમાં આવડી ગયું વેરી ગુડ, સારું કહેવાય, પ્રાઉડ ઓફ યુ. આ સપાટીને દોરેલો લંબ કહેવાય બાળકો. આ સમજાણું? આ કેટલું થાય? આ 90. સિમ્પલ. આ 48, કારણ કે 39 ને 42 90 થાય ને. હવે સમજાણું? એટલે આ એંગલ તો એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ગ્રેટર ધેન સી. સી કેટલો છે? 42. આ કેટલો છે? 39. તો આપાત કોણ શું છે ભાઈ? આપાત કોણ. આને આપાત કોણ ના કહેવાય, આને કહેવાય લંબ હારે. સી કરતા વધુ એટલે શું થાય? બારે તો ના જાય. સપાટીને સમાંતર બને ના, ત્યાંથી પાછું જાય. ઝૂમ જોજો ભાઈ. હાલો હવે સામે શું થાય? જો હજી કિરણનું પૂરું નથી થયું. હજી શું થાય સામે? આમ બારે જાહે કે આમ અંદર પાછું આવશે કે આમ સમાંતર થાય? એ કેમ ખબર પડશે? સપાટી લંબ દોરો. અહીંયા લંબ કયો કહેવાય? અહીંયા લંબ કયો કહેવાય? આ ઊભી સપાટી એ તો લંબ આ કહેવાય કે નહીં? યસ. ચાલો હવે બોલો આ કેટલો? આ આખું 90 ડિગ્રી થયું તો આ 42 થાય. આ કેટલું થાય ભાઈ? આ 90. આ કેટલું થાય? 42. આ આખું ઝેડ. શું થાય? આખું ઝેડ થાય. એક જ મિનિટ હો ભાઈ. હા હા, શું નિયમ છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. તો આપાત કોણ 39 નો, તો પરાવર્તન કોણ કેટલાનો છે?
39નું થાય. તો આ આખું, તો હવે આ કેટલું થયું? આ 48નું થાય. હવે આ આખું 90 છે, ગણિત જ છે, બીજું કાંઈ નથી. તો આ કેટલાનું થાય? 42 ડિગ્રીનું થાય. તો સામેની સપાટી માટે લંબ સાથે આપાત કિરણે 42 કરતાં ઓછું બનાવે તો 12, 42 બનાવે તો, અને 42 કરતાં મોટું બનાવે તો પાછું કેટલું બનાવ્યું? તો શું થાય? સપાટીને સમાંતર. આનો ડાયાગ્રામ થાય આવો. ક્લિયર થયું ભાઈ બધાને? ના સમજાણું પાછું ઘરે જઈને જોઈ લેજો એક વખત. ચાલો આમાં કયો, બાજુની આકૃતિમાં પૂરું કરો. એમને સીધું નહીં, છેલ્લો જવાબ જોઈએ છે મારે. વક્રી ભવન કોણ કેટલું આવશે ગોતો? હાલો, 12 ગયું તો વક્રી ભવન કોણ ગોતવાનું? ના ગયું હોય તો નહીં ગોતવાનું. તો આર ગોતો. સમજાય છે બાળકો ભાઈ? ચાલો આમાં શું થાય? પહેલાં તો સીધે સીધું આપાત થયું, તો શું થાય? સીધે સીધું અંદર જાય, જુમ 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 જુમ. હાલો, આ 30, આ 90. આ તો આ વહેલું છે, આ કારણ કે 180 થવું જોઈએ. સામેની સપાટીનો લંબ કયો કહેવાય? બોલો. હા કેવાય આ બિંદુ એ. બોલો લંબારે કેટલો એંગલ હશે? કેમ ભાઈ 30નું? કારણ કે આ 90 ડિગ્રી છે. તો આ શું થયું? સામેની સપાટી માટે આપાત કિરણ. તો આપાત કિરણે સામેની સપાટી હારે અહીંયા 30નું એંગલ બનાવ્યું. કેટલાનો ભાઈ? 42 કરતાં ઓછો હોય તો 12, 42 હોય તો સપાટીને સમાંતર, 42 હોય તો આમ સીધું ઉતરી જાય. બરાબર ને? તો આ કેટલો છે? 42 કરતાં નાનો. તો શું થાય? ઘટમાંથી પાતળામાં, ઘટથી પાતળામાં લંબ તરફ કે લંબથી દૂર. જો અહીંયા કાચ હોત તો હજી કાચ 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 તો હજી તો સીધે સીધું જાત કે નહીં? પણ આ તો જેવું ઘટમાંથી પાતળામાં આવ્યું એટલે લંબ તરફ કે લંબથી દૂર, એટલે આ એનો માર્ગ આવે. આવી આકૃતિ થાય. ક્લિયર ભાઈ? એટલે બારે એવું તો હવે મારે એનો આર ગોતીને દેવો પડે. પૂછે આમાં કે ભાઈ એનો આર કેટલો? તો આર કેટલો? આર 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 એટલે શું? વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા એંગલને. આ લંબ છે તો આખો શું થાય આપણો? આર થાય. કેવી રીતે મળે? કેવી રીતે મળે આર? સ્નેલનો નિયમ. કયો નિયમ લાગુ પડે ભાઈ? બી બિંદુએ સ્નેલ. બારે N1 એર છે. શું છે બારે? આ શું છે? N2 3/2. હાલો, બી બિંદુએ સ્નેલનો નિયમ. આ હું N1, આ હું શું થાય સ્નેલનો નિયમ? N1 sin I બરાબર N2 sin R. ગોખવાનું નથી, બેઝિક નિયમ ઈ છે. N1 sin I બરાબર N2 sin R. બેઝિક ઈ છે. પણ જરૂરિયાત મુજબ જુદા જુદા વેરિયન્ટ આવતા જાય. કોરોનામાં જુદા જુદા વેરિયન્ટ આવે છે ને, તો એવી રીતે આમાં જરૂરિયાત મુજબ એનું સ્વરૂપ શું કરી નાખે? બદલી નાખે. કાંઈ નહીં, શું કરવાનું? બી બિંદુએ લગાડવું છે તો બી બિંદુ ક્યાં કહેવાય? ઘટમાંય કહેવાય, એની સપાટીએ છે. તો પાતળા ભેગું કોણ છે? લંબારે આર છે. તો સિમ્પલ યાર, N1 sin R. ઘટ ભેગું લંબારે કોણ છે? લંબારે. લંબારે 30. તો શું થાય? N2 sin 30. પૂરું થઈ ગયું ભાઈ. હાલો, N1 એટલે 1, sin R તો મારે ગોતવાનું છે. N2 એટલે 3/2. કેટલું થાય? N2 એટલે 3/2. એને ગુણ્યા sin 30 એટલે 1/2. કેટલું થાય? 1/2. એટલે આ શું આવે? sin R બરાબર 3/4. જો નીટમાં MCQ હોય તો શું જવાબ હોય?
આર બરાબર સાઇન ઇનવર્સ 3/4 આ આન્સર હોય. કારણ કે નીટમાં ટેબલની છૂટ નથી. સમજાણું કે નહીં? ના સમજાય તો ભાઈ પૂછી લેજો અત્યારે, સર આ કેમ આવ્યું, ઓલું કેમ આવ્યું, મૂંઝાતા નહીં. એટલે આમાં તો એક હિન્ટે આપી હતી, એ તો હિન્ટ દેતા ભૂલાઈ ગઈ. આમાં હિન્ટ આપી હતી કે સાઇન ઇનવર્સ 3/4 બરાબર 49 ડિગ્રી થાય. આવી હિન્ટ આપી હતી. શું હિન્ટ આપી હતી? સાઇન ઇનવર્સ 3/4 બરાબર શું લેવાનું? 49. તો હકીકતે વક્રીભૂત કોણ કેટલાનો હશે? 49. તને આવે 2 બચ્ચા. ક્લિયર ભાઈ? ચાલો લે ચાલુ. હાલો ભાઈ પછીની આકૃતિ. જો બારે આવતું હોય તો આર ગોતજો ભાઈ. કેટલી મિનિટ થઈ આમાં? ખાલી 17 ને? ચાલો ભાઈ આ 60 ના આવડે તો પૂછજો, પણ આવડવું જોઈએ. આ 30 મને છે ને ખાલી આટલું આપ્યું છે. ગ્લાસ આપ્યો છે. એટલે આટલું કીધું છે. જો બારે આવતું હોય તો આર ગોતજો. બંધ કર, બંધ કર, બંધ. ચાલો જાઓ ભાઈ. આ કિરણ અહીંથી એમ સીધે સીધું. કેમ ભાઈ સીધે સીધું? સપાટી યારે કેટલાના એંગલે ભટકાણું? તો 90 ના એંગલે ભટકાય એટલે સીધે સીધું આમ જાય. ચાલો એટલે અહીંથી આમ સીધે સીધું આમ ગયું. હવે આ કેટલું થાય? 90. સમજજો આ સપાટીનો લંબ કેવો કહેવાય? આ સપાટીનો લંબ આને કહેવાય. આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. લંબ એટલે હું આ સપાટી yx કહેવાય ને, તો લંબ કઈ કહેવાય? x અક્ષ. સિમ્પલ. આ સપાટી કઈ કહેવાય? x અક્ષ. તો લંબ કઈ કહેવાય? આ સપાટી આમ છે, આડી છે ને, આમ આડી છે. તો આડી હોય તો શું થાય? આનો લંબ આમ થાય. સમજાય છે? આમ ઊભી હોત તો લંબ આમ થઈ જાત કે નહીં? પણ આમ થઈ. આ સપાટી આમ ઊભી હોત તો આનો લંબ કહેવાત, પણ આમ આડી છે એટલે આ એનો લંબ થશે. ચાલો એંગલ બોલો. કયો? 30. આ કયા? આ 30 થાય ભાઈ. 9 ને 6 15 ને 3 18. તો આપાત કોણ કેટલા ડિગ્રીનો થયો? 30 ડિગ્રીનો. એટલે 42 કરતા કેવું છે? ઓછું. એટલે 42 કરતા ઓછું છે એટલે 12 આવે. હે? અરે 42 કરતા ઓછું તો 12 ના આવે યાર. ઓ શિટ, ભૂલાઈ ગયું. આ 30 આપાત કોણ ના કહેવાય? થેન્ક યુ બધા યાદ દેવડ. આ 30 તો શું કહેવાય યાર? સપાટી હારેનો કોણ કહેવાય. આપાત કોણ એટલે લંબ હારે. તો લંબ હારે કેટલું હશે? આખું ને હું એમને ખબર પડે. આ 30 છે તો આ 60. તો કયો? હાલો શું કહેવાય? આપાત કોણ જે છે ક્રિટિકલ એંગલ કરતા વધુ. અને વધુ એટલે શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. 42 કરતા ઓછો હોત તો 12 દાંત. 42 હોત તો આમ સીધું ઉતરી જાય ઝૂમ. પણ અત્યારે કેટલું છે?
42 કરતાં મોટું